નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 5.5 ટોપિક 5.7 વેગમાનનું સંરક્ષણ અને ટોપિક 5.8 કણના સંતુલનનો વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ। ત્યારબાદ તમને ઉદાહરણ 5.6 આપેલું છે જે કણના સંતુલન પર આધારિત છે, જે આપણે હવે પછીના લેક્ચરોમાં જ્યારે દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ ત્યારે સાથે સાથે જોવાના છીએ। ત્યારબાદ તમને ટોપિક 5.9 યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો આપેલો છે, જેમાં તમને યંત્રશાસ્ત્રમાં પ્રવર્તમાન જુદા જુદા સંપર્ક બળો અને બિન સંપર્ક બળોની વાત કરેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક જે છે તે તમારા નોલેજ માટે જરૂરી છે, પરંતુ તેમાંથી તમને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછાતો હોતો નથી, એટલે તે તમારે પરીક્ષાની દ્રષ્ટિએ કોઈ તૈયાર કરવાનું અથવા યાદ રાખવાની જરૂર નથી, પરંતુ તમે જે તે બળથી વાકેફ હોવા જરૂરી છો। એટલા માટે તમને અહીંયા જુદા જુદા બળોની માહિતી આપેલી છે, કેમ કે જ્યારે દાખલાઓમાં તમને ક્યાંય દોરીનો ઉલ્લેખ થાય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે દોરીને લીધે તણાવ બળ લાગતું હોય છે। સ્પ્રિંગનો ઉલ્લેખ થાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કંઈક સ્પ્રિંગ બળ હોય છે જે F = kx સૂત્ર વડે આપી શકાય છે। તો એટલા માટે તમને અહીંયા યંત્રશાસ્ત્રમાં પ્રવર્તમાન જુદા જુદા બળોની વાત કરેલી છે, જે તમારા નોલેજ માટે જરૂરી છે, પરંતુ આ તમારે કોઈ બુકમાં લખવાની જરૂર નથી અથવા તો કે તેમાંથી કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછાતો નથી। તો હવે આપણે જોઈએ તો એમાં તમને કહે છે યંત્રશાસ્ત્રમાં આપણને જુદા જુદા પ્રકારના બળો જોવા મળે છે। જો કે ગુરુત્વ બળ તો બધે વ્યાપ્ત છે, પૃથ્વી પરનો દરેક પદાર્થ પૃથ્વીના ગુરુત્વ બળનો અનુભવ કરે છે। આકાશી પદાર્થોની ગતિ પણ ગુરુત્વ બળ વડે નિયંત્રિત થાય છે। ગુરુત્વ બળ દૂરથી પણ વચ્ચે કોઈ માધ્યમની જરૂર સિવાય લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ગુરુત્વાકર્ષણ બળની વાત કરી, જે આપણે પ્રકરણ 1 ભૌતિક જગતમાં વિગતે અભ્યાસ કરી ચૂક્યા છો, જ્યાં આપણે આ જ બધી વાત કરેલી હતી, એટલે એ મારે તમને કોઈ સમજાવવાની જરૂર છે નહીં। ત્યાર પછી તમને વાત કરે છે કે યંત્રશાસ્ત્રમાં જોવા મળતા બીજા બધા સામાન્ય બળો સંપર્ક બળો છે। તો જુઓ તો અહીંયા સંપર્ક બળો ઉપર બ્લુ ફૂદડી કરેલી છે। તો અહીંયા તમને નીચે કહે છે કે સરળતા ખાતર આપણે વિદ્યુત ભારિત અને ચુંબકીય પદાર્થો અત્રે લક્ષમાં લીધેલ નથી। ગુરુત્વાકર્ષણ ઉપરાંત તેમને માટે વિદ્યુત અને ચુંબકીય બિનસંપર્ક બળો લાગતા હોય છે। તો એટલા માટે તમને અહીંયા જે વાત કરે છે કે યંત્રશાસ્ત્રમાં જોવા મળતા બીજા બધા સામાન્ય બળો સંપર્ક બળો છે। એટલે ગુરુત્વાકર્ષણ બળની તો આપણે ઉપર વાત થઈ ગઈ, તો ગુરુત્વાકર્ષણ બળ સિવાયના બધા બળો સંપર્ક બળો છે, જેમાં આપણે અહીંયા વિદ્યુતભાર અને ચુંબકીય બળનો આપણે ઉલ્લેખ કરવાના નથી, કેમ કે ગુરુત્વ બળ અને વિદ્યુત ચુંબકીય બળ જે બંને બિનસંપર્ક બળો છે, જેના માટે કોઈ પણ પદાર્થને સંપર્કમાં આવવાની જરૂર હોતી નથી, બરાબર। એટલે કે બે પદાર્થોના સંપર્કમાં આવ્યા વિના આ બંને બળો લાગતા હોય છે। તો હવે આપણે જોઈએ સંપર્ક બળો। ત્યાં તમને વાત કરે છે કે નામ જ સૂચવે છે કે સંપર્ક બળ એક ઘન કે પ્રવાહી પદાર્થના બીજા પદાર્થના સંપર્કને લીધે ઉદ્ભવે છે જ્યારે પદાર્થો સંપર્કમાં હોય છે। તો જો તો નામ ઉપરથી જ તમે કહી શકો ને, સંપર્ક બળ એટલે કે કોઈ બે પદાર્થો સંપર્કમાં આવતા હોય એ દરમિયાન એ કંઈક બળ લાગતું હશે। તો એના તમને ઉદાહરણ આપેલા છે, ટેબલ પર સ્થિર રહેલું પુસ્તક, સળિયા વડે જોડાયેલું દ્રઢ પદાર્થોનું તંત્ર, મિજાગરા અને અન્ય પ્રકારના ટેકા, બરાબર છે। ગતિના ત્રીજા નિયમનું પાલન કરતા પરસ્પર સંપર્ક બળો લાગતા હોય છે, એટલે કે પદાર્થોની દરેક જોડ માટે આપણે વાત કરી ચૂક્યા છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં કે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું બળ લાગતું હોય છે। ત્યાર પછી તમને કહે છે કે સંપર્ક બળના સંપર્ક સપાટીના લંબ ઘટકને લંબ પ્રતિક્રિયા કહે છે અને સંપર્ક બળના સંપર્ક સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, સંપર્ક સપાટીને જે કાંઈ લંબ બળ લાગતું હશે, બરાબર, અથવા તો કે જે બળ લાગે છે લંબ ઘટક સ્વરૂપે, તે બળને આપણે લંબ પ્રતિક્રિયા કહીએ છીએ, અથવા તો કે લંબ બળ કેપિટલ N વડે દર્શાવતા હોઈએ છીએ, જે આપણે સમજી ચૂક્યા છીએ। ત્યારબાદ તમને કહે છે કે સંપર્ક બળના સંપર્ક સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘર્ષણ વિશે અત્યાર સુધી કોઈ માહિતી મેળવેલી નથી, જે આપણે હમણાં થોડી વાર બાદ મેળવવાના છીએ, એટલે તમે આ ખાસ નોંધજો કે સંપર્ક બળના સંપર્ક સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ કહે છે। લંબ ઘટકની તો આપણે વાત કરી ચૂક્યા છીએ કે લંબ બળ જે છે તે વજન બળની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે, એટલે કે વજન બળ જે છે તે સપાટીને લંબ અથવા તો કે શિરોલંબ અધો દિશામાં લાગતું હોય છે, જ્યારે લંબ બળ જે છે તે શિરોલંબ
ઉધ્વ દિશામાં લાગતું હોય છે, જ્યારે સમક્ષિતિજ સપાટી હોય ત્યારે. આપણે અત્યાર સુધી ઢોળાવવાળી સપાટીની ચર્ચા કરેલી નથી, જે આપણે આગળના લેક્ચરોમાં કરવાના છીએ, ત્યારે તેના ઘટકોને પણ ધ્યાનમાં લેવા પડતા હોય છે, જે આપણે વિગતે અભ્યાસ કરવાના છીએ. ત્યારબાદ તમને અહીંયા સમાંતર ઘટકની વાત કરેલી છે, બરાબર છે, જે આપણે ઘર્ષણ તરીકે ઓળખતા હોઈએ છીએ અને જે આપણે હમણાં અભ્યાસ કરવાના છીએ જેનો. ત્યારબાદ તમને કહે છે કે જ્યારે ઘન પદાર્થો તરલ સાથે સંપર્કમાં હોય ત્યારે પણ સંપર્ક બળો લાગે છે. દાખલા તરીકે તરલમાં ડૂબેલા ઘન પદાર્થ પર ઉપર તરફનું ઉત્પ્લાવક બળ લાગે છે, જે તેણે ખસેડેલા તરલના વજન જેટલું હોય છે. શ્યાનતા બળ, હવાનો અવરોધ વગેરે પણ સંપર્ક બળના ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘન પદાર્થો તરલ સાથે સંપર્કમાં હોય એવો તમને અહીંયા વાત કરેલી છે. તો જો તો તરલ એટલે તો કે પ્રવાહી અથવા વાયુ. તો જ્યારે ઘન પદાર્થ પ્રવાહીના સંપર્કમાં હોય અથવા તો કે વાયુના સંપર્કમાં હોય ત્યારે પણ સંપર્ક બળો લાગતા હોય છે. જેમાંનું તમે અહીંયા ગ્લાસવાળું જે ઉદાહરણ જોઈ રહ્યા છો તે ઉત્પ્લાવક બળ માટેનું ઉદાહરણ છે. તમે જ્યારે આર્કિમિડીઝનો ફ્લોટેશનનો નિયમનો અભ્યાસ કર્યો હશે ત્યારે તમે ઉત્પ્લાવક બળ વિશે સમજ્યા હશો અગાઉના ધોરણમાં. લગભગ તે ધોરણ 9માં આવતું હતું. ત્યારબાદ તમને અહીંયા શ્યાનતા બળ માટે અન્ય પણ એક ઉદાહરણ આપેલું છે, જે આકૃતિ સ્વરૂપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉત્પ્લાવક બળ શું છે, શ્યાનતા બળ શું છે, જે તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરેલો હશે, તેમ છતાં આપણે જે તે પ્રકરણમાં તે વિગતે અભ્યાસ કરવાના જ છીએ, એટલે અત્યારે તમારે કોઈ ગભરાવાની જરૂર છે નહીં, બરાબર છે. ત્યાર પછી તમને કહે છે બીજા બે સામાન્ય બળોમાં એક દોરીમાં ઉદ્ભવતું તણાવ અને બીજું સ્પ્રિંગથી ઉદ્ભવતું બળ છે. જો તો કોઈ પણ દોરી હશે તેના પર આપણે ઘણીવાર કપડાં સૂકવતા હોઈએ છીએ અથવા દોરી સાથે કોઈ દળ જે છે તે લટકાવતા હોઈએ છીએ, તેમ છતાં દોરી તૂટતી ન હોય તો એનો મતલબ એવો થયો ને કે તમે કંઈક વસ્તુ તેના પર મૂકો છો તો એનું વજન બળ નીચે તરફ લાગે છે. તો એ જો વજન બળ નીચે તરફ લાગતું હોય તેમ છતાં દોરી તૂટતી નથી, તો દોરીમાં કંઈક બળ હશે ને કે જે શું કરતું હશે તો કે એ જે કાંઈ આપણે પદાર્થ તેના પર મૂકેલ હશે, બરાબર, અથવા દોરી સાથે લટકાવેલ હશે, તેનું વજન બળ જે છે તેનો વિરોધ કરતું હશે. તો એ બળ જે છે તેને આપણે તણાવ બળ કહેતા હોઈએ છીએ. એવી જ રીતે સ્પ્રિંગથી ઉદ્ભવતું બળ જે છે તેને આપણે પુનઃસ્થાપક બળ કહેતા હોઈએ છીએ. અને જે તમને અહીંયા વાત કરે છે કે જ્યારે કોઈ સ્પ્રિંગને બાહ્ય બળ વડે દબાવવામાં કે વિસ્તારવામાં આવે છે ત્યારે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. એટલે કે જો અહીંયા કોઈ સ્પ્રિંગ હશે એને તમે દબાવો અથવા તો કે વિસ્તારવામાં આવે એટલે કે ખેંચવું, ખેંચીએ એટલે સ્પ્રિંગ શું થશે, લાંબી થશે. દબાવશો તો સ્પ્રિંગના લંબાઈમાં શું થશે, ઘટાડો. ખેંચીએ તો સ્પ્રિંગની લંબાઈમાં શું થાય, વધારો. એટલા માટે તમને અહીંયા કહે છે કે આ બળ સામાન્ય રીતે નાના સ્થાનાંતર માટે અથવા તો કે સંકોચન અથવા લંબાઈ વધારાને સમપ્રમાણમાં હોય છે. તો જો તો વિદ્યાર્થી મિત્રો, આ જે કંઈ સ્પ્રિંગ બળની વાત છે તે આપણે વિગતે પ્રકરણ 6માં કરવાના જ છીએ. તેમ છતાં અહીંયા તમને આપેલું છે તો આપણે વાત કરી લઈએ કે સ્પ્રિંગ બળ જે છે ને અથવા તો કે પુનઃસ્થાપક બળ જે છે સ્પ્રિંગનું, તે નાના સ્થાનાંતર માટે જ હોય છે. કેમ કે જો સ્પ્રિંગને તમે બહુ અતિ વધારે ખેંચી લેશો ને અને સ્થાનાંતર વધારે થઈ ગયો એટલે કે લંબાઈમાં ઘણો વધારો થઈ ગયો તો પછી તમે સ્પ્રિંગને મૂકો ને તો ફરી પાછી સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં આવતી નથી. માત્ર હૂકના નિયમનું પાલન કરતી સ્પ્રિંગ જે છે ને એ જ ફરી પાછી મૂળ સ્થિતિમાં આવે, તમે એને ગમે એટલું સ્થાનાંતર કરાવો ને તેમ છતાં. બાકી અન્ય જે તમને રોજિંદા જીવનમાં જોવા મળતી સ્પ્રિંગો જે છે તે પાલન કરતી નથી અથવા તો કે તેમાં એટલું બધું પુનઃસ્થાપક બળ લાગતું નથી કે તે પોતાની મૂળ સ્થિતિ ફરી પ્રાપ્ત કરી શકે, બરાબર છે. એટલે તમને અહીંયા કીધું છે કે નાના સ્થાનાંતર માટે, જેનો આપણે વિગતે અભ્યાસ પ્રકરણ 6માં કરવાના જ છીએ. અને સ્પ્રિંગ બળ જે છે એફ, તેને એફ બરાબર -kx તરીકે લખવામાં આવતું હોય છે, જ્યાં એક્સ જે છે તે સ્થાનાંતર હોય છે અને કે જે છે એ બળનો અચળાંક હોય છે. જ્યાં ઋણ નિશાની દર્શાવે છે કે આ બળ ખેંચાયા વગરની સ્થિતિમાંથી થયેલા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે, બરાબર છે. અને જે મેં તમને કીધું એ મુજબ તમારે અહીંયા માત્ર એ જ સમજવાનું છે કે એફ બરાબર -kx, જેને સ્પ્રિંગ બળ કહેવાય છે, જે વિગતે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં કઈ રીતે હોય છે, ઋણ નિશાની શું કરવા આવે છે, જે નાના સ્થાનાંતર માટે જ શું કરવા છે, તે બધો જ અભ્યાસ આપણે પ્રકરણ 6માં વિગતે કરવાના છે. ત્યારબાદ તમને કહે છે અતન્ય દોરી માટે બળ અચળાંક ખૂબ મોટો હોય છે,
દોરીમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તણાવ કહે છે. એક પ્રણાલિકા મુજબ સમગ્ર દોરીમાં બધે એક અચળ તણાવ કેપિટલ ટી ગણવામાં આવે છે. આ પૂર્વધારણા અવગણ્ય દળ ધરાવતી દોરી માટે સત્ય ઠરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દોરી હશે એટલે કે અતન્ય દોરી માટે બળ અચળાંક ખૂબ મોટો હોય છે અને દોરીમાં હરહંમેશને માટે પુનઃસ્થાપક બળ હોય છે, જેને આપણે તણાવ કહેતા હોઈએ છીએ. જે મેં તમને હમણાં વાત કરી એ મુજબ, બરાબર છે, જે આપણે વિગતે અભ્યાસ કરવાના જ છીએ. ત્યાર પછી તમને કહે છે કે પ્રકરણ 1માં આપણે જાણ્યું કે કુદરતમાં 4 મૂળભૂત પ્રકારના બળ છે. આમાંથી નિર્બળ અને પ્રબળ બળો એવા વિસ્તારમાં લાગે છે કે અહીં આપણે તેમની ચિંતા કરીશું નહીં. યંત્રશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં માત્ર ગુરુત્વ બળો અને વિદ્યુત બળો જ પ્રસ્તુત છે. ઉપર જણાવ્યા તેવા યંત્રશાસ્ત્રના જુદા જુદા સંપર્ક બળો મૂળભૂત રીતે વિદ્યુત બળોમાંથી ઉદ્ભવે છે. તો જો તો અહીંયા તમને વાત કરે છે કે યંત્રશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં માત્ર ગુરુત્વ બળો અને વિદ્યુત બળો જ પ્રસ્તુત છે. એટલે કે જે આપણે 4 મૂળભૂત બળોની વાત કરી, બરાબર છે, તેમાંના જે સ્થૂળ બળો જે છે તે છે વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વ બળ. તો જે જુદા જુદા આપણે જે કાંઈ સંપર્ક બળોની વાત કરી, જેમાં પછી તમે ઘર્ષણ બળ કયો તોય ભલે, લંબ બળ કયો તોય ભલે, શ્યાનતા કયો તો પણ ભલે, બરાબર, અથવા તો કે ઉત્પ્લાવક બળ કયો તો પણ ભલે. તો આ જે તમામ સંપર્ક બળો જે છે તે મૂળભૂત રીતે વિદ્યુત ચુંબકીય બળોમાંથી જ ઉદ્ભવેલા છે. અને યંત્રશાસ્ત્રમાં આપણે વિદ્યુત ભાર રહિત અને ચુંબકીય પદાર્થોની વાત કરતા હોવાથી તે બાબત કદાચ આશ્ચર્યજનક લાગે. જે મેં તમને કીધું ને એ તમને કદાચ આશ્ચર્યજનક લાગશે. સૂક્ષ્મ સ્તરે બધા પદાર્થો વિદ્યુત ભાર ધરાવતા ઘટકોના બનેલા છે અને પદાર્થોની સ્થિતિસ્થાપકતા, અણુઓના સંઘાતો વગેરેથી ઉદ્ભવતા સંપર્ક બળોને વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચેના વિદ્યુત બળના રૂપમાં જોઈ શકાય છે. તો જો તો મેં તમને જે કીધું ને કે જે કાંઈ આપણે સંપર્ક બળોની વાત કરી એ તમામ વિદ્યુત ભારિત બળ અથવા તો કે વિદ્યુત ચુંબકીય બળને આભારિત છે અથવા તો કે તેમાંથી જ ઉદ્ભવેલા છે. તો તમે એવું કહી શકો કે કોઈ પણ પદાર્થ જે છે એને જો તમે સૂક્ષ્મ સ્તરે જોવા જાઓ તો એ વિદ્યુત ભાર ધરાવતા ઘટકો એટલે કે ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન અને ન્યુટ્રોનના જ બનેલા છે. અને કોઈ પણ પદાર્થોની સ્થિતિસ્થાપકતા અથવા તેના અણુઓના સંઘાતો એટલે કે અણુઓની અથડામણો વગેરેથી જે કાંઈ બળ ઉદ્ભવે છે, જે સંપર્ક બળ, તેને આપણે વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચેના વિદ્યુત બળના રૂપમાં જોઈ શકતા હોઈએ છીએ. ત્યાર પછી તમને વાત કરે છે કે સૂક્ષ્મ સ્તરે આ બળોનું વિગતવાર ઉદ્ગમ જોકે જટિલ છે અને સ્થૂળ પદાર્થોના સ્તરે યંત્રશાસ્ત્રના પ્રશ્નો ઉકેલવામાં ઉપયોગી નથી. આથી પ્રાયોગિક રીતે મળતા તેમના વિશિષ્ટ લક્ષણો સાથે તેમને જુદા પ્રકારના બળો તરીકે ગણેલ છે. એટલા માટે જ આપણે તેને જુદા પ્રકારના બળ સ્વરૂપે જ અભ્યાસ કરવાના હોઈએ છીએ. જે આપણે જે પૈકી ઘર્ષણ બળનો હમણાં અભ્યાસ કરવાના છીએ, જે તમને અહીંયા આપેલું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે કાંઈ ઘર્ષણ જે છે, બરાબર, તે તમને અહીંયા 3 પ્રકારના આપેલા છે. અને જે તમે જોશો તો તમને આઈડિયા આવશે કે થિયરી સ્વરૂપે છે, જેમાંથી તમને 2 માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે પૂછાતો હોય એવું ઘર્ષણ આપણે કહીએ તો કે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ. જ્યારે તમને જે રોલિંગ ઘર્ષણ આપેલું છે તેમાં તમને માત્ર થિયરી સ્વરૂપે આપેલું છે અને રોલિંગ ઘર્ષણ બાદ તમને ઘર્ષણના લાભ ગેરલાભ અને તેનું નિવારણ શું હોય છે તે આપેલું છે, જે પણ તમારે યાદ રાખવાનું થતું હોય છે. એટલે આમાંથી તમને 2 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે. એક તો સ્થિત ઘર્ષણ સમજાવો, બીજો તો કે ગતિક ઘર્ષણ સમજાવો અને ત્રીજો પ્રશ્ન તો કે ઘર્ષણના લાભ ગેરલાભ અને નિવારણ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે જોઈ શકો છો તમને માત્ર 2 થી 3 જ સૂત્રો આપેલા છે, બાકી તમને થિયરી આપેલી છે, જે આપણે વિગતે સમજવાના છીએ બોર્ડ પર. જે તમારે લખવાની જરૂર નથી, માત્ર તમારે સ્થિત ઘર્ષણને રિલેટેડ જે કાંઈ હું સૂત્ર લખીશ તે સૂત્રો જ લખવાના છે, અથવા તો કે ગતિક ઘર્ષણને રિલેટેડ હું જે કાંઈ સૂત્ર લખીશ તે સૂત્ર જ તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. માત્ર તેટલું જ લખજો, અન્ય કોઈ પણ વસ્તુ તમારે લખવાની જરૂર છે નહીં. જે તમને અહીંયાથી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવેલું છે તેમાં તમને ઘર્ષણ પર આધારિત અથવા તો કે ઘર્ષણને રિલેટેડ પ્રશ્નો કઈ રીતે પૂછાતા હોય છે તે તમને આપેલા છે, જે તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાના છે. કેમ કે આ ટોપિક જે કંઈ છે
5.9 યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો તે આપણા પરીક્ષામાં યથાવત જ છે, બરાબર. પરંતુ જે આગળ તમને જે ઇન્ટ્રોડક્શન આપેલું છે ને બધા બળોનું, તે તમારે યાદ રાખવાની જરૂર નથી. જ્યારે 5.9.1 જે ઘર્ષણ છે તે તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવું પડશે, બરાબર છે. કેમ કે તેમાં તમને પર્ટિક્યુલર સ્થિત ઘર્ષણની અને ગતિક ઘર્ષણની વાત કરેલી છે. અને ત્યારબાદ તમને ટોપિક 5.9.1 પૂરો થાય પછી તમને ઉદાહરણો આપેલા છે અને રોલિંગ ઘર્ષણ આપેલું છે. તો આ જે કાંઈ રોલિંગ ઘર્ષણ જે છે તેમાં તમને એની થિયરી 2 પેરેગ્રાફમાં આપેલી છે અને ત્યારબાદ તમને ઘર્ષણનું નિવારણ અને લાભ ગેરલાભની વાત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં તમારે મેં કીધું એ મુજબ માત્ર સૂત્ર જે તે ઘર્ષણને રિલેટેડ છે જે હું તમને બોર્ડ વર્કમાં સમજાવીશ તે જ લખવાના છે. અન્ય કોઈ વસ્તુ તમારે લખવાની જરૂર છે નહીં, માત્ર સમજવાનું છે. અને જે કાંઈ આપણે મટીરિયલ આપેલું છે તેમાં તમે જોઈ શકો છો કે આમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે અને તે મુજબ તમારે તે યાદ રાખવાના હોય છે. તો હવે આપણે જોઈએ ઘર્ષણ. વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ શું છે? તો કે ઘર્ષણ એ એક બળ છે જે હંમેશને માટે અપેક્ષિત ગતિ અને સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. તો તે આપણે હવે સમજીએ. તો કે ઘર્ષણ જે છે તેને ઇંગ્લિશમાં ફ્રિક્શન કહેવામાં આવે છે અને ફ્રિક્શન જે છે તેને સ્મોલ f વડે દર્શાવાય છે. એટલે કે ઘર્ષણને સ્મોલ f વડે દર્શાવાય છે. તેને કેપિટલ F વડે ન દર્શાવી શકાય કેમ કે કેપિટલ F બરાબર ma એ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, જ્યાં કેપિટલ F જે છે તે ચોખ્ખું બળ હોય છે. અને ઘર્ષણ મેં તમને કીધું કે ઘર્ષણ સાપેક્ષ ગતિ અને અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. તો અપેક્ષિત ગતિનો જ્યાં વિરોધ થતો હશે એ ઘર્ષણને આપણે સ્થિત ઘર્ષણ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં સ્ટેટિક ફ્રિક્શન કહેવામાં આવે છે. અને જ્યાં સાપેક્ષ ગતિનો વિરોધ થાય છે તે ઘર્ષણને આપણે ગતિક ઘર્ષણ કહેતા હોઈએ છીએ, જેને ઇંગ્લિશમાં કાઇનેટિક ફ્રિક્શન કહેવામાં આવે છે. જો તો સ્ટેટિક અથવા તો કે સ્થિત એટલે કે સ્થિર, કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર હશે અને એ દરમિયાન તમને ત્યાં ઘર્ષણ જોવા મળશે, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? સ્થિત ઘર્ષણ, બરાબર છે, જેને Fs વડે દર્શાવવામાં આવે છે. અને જ્યારે કોઈ પદાર્થ અન્ય પદાર્થની સાપેક્ષે અથવા તો કે અન્ય કોઈ સપાટીની સાપેક્ષે અથવા તમે કોઈ બાઇક લઈને જાઓ છો, બરાબર, તો તમે રસ્તાની સાપેક્ષે ગતિમાં હોવ છો, એટલે કે તમે રસ્તાની સાપેક્ષે ગતિ કરો છો, તો એ દરમિયાન જે કંઈ ઘર્ષણ જોવા મળે છે તેને કહેવામાં આવે છે કાઇનેટિક ફ્રિક્શન અથવા તો કે ગતિક ઘર્ષણ, જેને F કે વડે દર્શાવવામાં આવતું હોય છે. તો હવે આપણે જોઈએ કે સ્થિત ઘર્ષણ કોને કહેવાય, ગતિક ઘર્ષણ કોને કહેવાય, અપેક્ષિત ગતિ શું છે. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું સ્થિત ઘર્ષણની. તો વિદ્યાર્થી મિત્રો, સ્થિત ઘર્ષણ એટલે કે સ્ટેટિક ફ્રિક્શન. જો તો સ્થિત ઘર્ષણ જે છે તે મેં કીધું એ મુજબ કે કોઈ પદાર્થ સ્થિર હશે તે દરમિયાન તમને જોવા મળતું હશે. હવે આપણે તેના માટે કોઈ એક સપાટી લઈ લઈએ. તે સપાટી પર સમજી લો કે કોઈ બહુ મોટો પથ્થર પડેલો છે અથવા તો કે કોઈ બ્લોક પડેલો છે. અને જો તેનાથી પણ સારું તમારે ઉદાહરણ જોતું હોય તો હું તમને એમ કહું કે તમારા ઘરનો સોફા સેટ છે, આ ધારો કે, તો તમે એને સહેલાઈથી સમજી શકશો. જો કેમ કે હું તમને જો બ્લોકની વાત કરીશ ને તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવે ન આવે, બરાબર, પરંતુ એના કરતાં હું તમને એમ કહું કે આ તમારા ઘરનો સોફા સેટ છે, જે એની જગ્યાએ શું હશે? સ્થિર હશે. હવે જો તો કોઈ પણ પદાર્થ સ્થિર પડેલો છે, બરાબર છે, અને પોતાની સ્થિર અવસ્થા એમનું જાળવી રાખે છે, તો એનો મતલબ શું થયો? તો કે ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ તેના પર લાગતું કુલ ચોખ્ખું બળ શું હશે? શૂન્ય હશે. કેમ કે ન્યૂટને એના ગતિના પહેલા નિયમમાં કીધું છે કે જો કોઈ પદાર્થ પર લાગતું કુલ ચોખ્ખું બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને નિયમિત વેગી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે. તો આપણા ઘરના સોફા સેટ જે હોય, બરાબર છે, તે જો સ્થિર એમને પડેલા છે એનો મતલબ શું થઈ ગયો?
તો કે તેના પરનું ચોખ્ખું બળ જે છે તે શું છે? શૂન્ય છે. તો જો આના પરનું ચોખ્ખું બળ શૂન્ય છે તો તમે એવું કહી શકો કે જે સોફા સેટ છે, હું જો અહીંયા સમજાવું છું, હવે જો તો ચોખ્ખું બળ શૂન્ય છે તો સમક્ષિતિજ દિશાના બળને પણ આપણે અલગ રીતે ગણતરી કરી શકીએ અને ઉધ્વ દિશામાંના બળની પણ આપણે અલગ રીતે ગણતરી કરી શકીએ. જે મેં તમને કણના સંતુલનમાં સમજાવ્યું કે કુલ ચોખ્ખું બળ શૂન્ય હોય, બરાબર છે, તો સમક્ષિતિજ દિશામાંનું કુલ ચોખ્ખું બળ પણ શૂન્ય હોવું જોઈએ અને ઉધ્વ દિશામાંનું પણ કુલ ચોખ્ખું બળ શૂન્ય હોવું જોઈએ, બરાબર છે. તો જ એક પદાર્થ સંતુલનમાં છે એવું કહી શકાય, એટલે કે તે સમક્ષિતિજ દિશામાં કે ઉધ્વ દિશામાં કોઈ પણ જાતની ગતિ કરતો નથી, બરાબર. તો અહીંયા જો તો આ સોફા સેટ જો હોય તો સોફા સેટને પોતાનું કંઈક વજન હશે mg, જે કઈ તરફ લાગતું હોય છે વજન બળ? તો કે નીચે તરફ, અધો દિશામાં, બરાબર છે. એવી જ રીતે જે સોફા સેટ જે કઈ સપાટીના સંપર્કમાં છે તે સપાટી તેને લંબ બળ લગાડતી છે આવી રીતે. તો જો તો ઉધ્વ દિશામાં કોઈ ગતિ નથી થતી, એટલે કે આપણા ઘરના જે સોફા સેટ છે એ આમ ઉપર કે આમ નીચે ગતિ નથી કરતા, એ પોતાની જગ્યાએ સ્થિર જ છે. એનો મતલબ શું થઈ ગયો? તો કે જેટલું લંબ બળ લાગતું હશે એટલું જ વજન બળ હશે તો સંતુલન અવસ્થામાં જ છે. તો સંતુલન અવસ્થામાં હોય તો F1 + F2 શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. અને એ જ થતું હશે કેમ કે જો તો હું આને F1 કહું, આને F2 કહું, તો જો આને હું ધન લઉં તો આને મારે કેવું લેવું પડશે? ઋણ લેવું પડશે. આને હું જો ધન લઉં તો આને મારે શું લેવું પડે? ઋણ લેવું પડે. કેમ કે આ ઉપર તરફની દિશામાં છે, આ એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે, બરાબર છે. તો n - mg બરાબર શું હોય? 0 હોય, બરાબર છે. જેની તમારે ખાસ નોંધ લેવી. અથવા તો કે તમે એવું પણ કહી શકો કે n બરાબર mg હોય. બંને દિશામાં લાગતા બળો સમાન મૂલ્યના હોય તો જ સંતુલન અવસ્થામાં છે તેવું તમે કહી શકો, બરાબર છે. કેમ કે ચોખ્ખું બળ શું થવું જોઈએ? તો કે શૂન્ય થવું જોઈએ, એટલે કે બંને બળોનો સદિશ સરવાળો જે છે એ તમને શૂન્ય મળવો જોઈએ, બરાબર. એટલે એકને તમે ધન લો તો એકને શું લેવું પડે? ઋણ લેવું પડે. એ રીતે પણ તમે અહીંયા સમજાવી શકો. અથવા તો કે બંને બળોના મૂલ્યો જે છે તે સમાન હશે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હશે તો ચોખ્ખું બળ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો એવી જ રીતે આપણે જો સમક્ષિતિજ દિશાની વાત કરીએ તો સમક્ષિતિજ દિશામાં પણ અહીંયા કોઈ બળ લાગતું નથી. આ બળ તો હર હંમેશને માટે હશે, કેમ કે જો કોઈ પણ પદાર્થ જે છે એને પોતાનું કંઈક વજન હોય છે અને એ વજન એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, તો એ હર હંમેશ માટે નીચે તરફ mg હોય જ છે. તો એનું વિરોધ કરતું કંઈક ઉપર તરફ લંબ બળ હોય, બરાબર, તો જ સ્થિર અવસ્થામાં રહે. બાકી શું થાય? તો કે બળની દિશામાં ગતિ કરવા મળે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર m, તો આટલા પ્રવેગથી ગતિ કરે F/m. પણ એવું નથી થતું. સોફા સેટ આપણે જ્યાં ઘરમાં મૂકેલા છે જે સપાટી પર ત્યાં જ રહે છે, કંઈ અંદર નીચે પેટાળમાં જતા રહેતા નથી, બરાબર છે. શું કરવા? કેમ કે લંબ બળ સપાટી ઉપર તરફ લગાડતી હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે સોફા સેટની આપણે ઉધ્વ દિશાની વાત તો કરી લીધી, તો હવે હું તમને એમ કહું કે સમક્ષિતિજ દિશામાં પણ સોફા સેટ આમ પણ નથી જતા ને આમ પણ નથી જતા. તો એનો મતલબ શું થઈ ગયો? તો કે સમક્ષિતિજ દિશામાં પણ ચોખ્ખું બળ શું છે? શૂન્ય છે. હવે જો તો ચોખ્ખું બળ શૂન્ય હોય તો સ્થિર અવસ્થામાં રહે. પરંતુ તમારા ઘરનું કોઈ નાનું બાળક આવે છે અને સોફા સેટને ધીમેથી ધક્કો મારે છે, એટલે કે કંઈક બળ લગાડ્યું આ તરફ. હવે જો તો પહેલા ચોખ્ખું બળ શું હતું? તો કે શૂન્ય હતું. હવે કંઈક બળ લગાડે છે આ દિશામાં, તો એ બળની અસર હેઠળ ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ma મુજબ a બરાબર F/m આટલા પ્રવેગથી આ સોફા સેટ આ દિશામાં ગતિ કરવા જોઈએ. પરંતુ તમે અને હું બંને જાણીએ છીએ કે કોઈ નાનું બાળક જે બળ લગાડે છે તે નાના મૂલ્યનું હોય છે અને એટલા બળથી આપણા ઘરના સોફા સેટ મોટા હોય છે, બરાબર, જે ગતિમાં આવતા નથી. અથવા તો કે તમને જો ટેક્સ્ટબુકમાં અહીંયા બ્લોક કીધો છે તો પણ કોઈ પણ બ્લોક હશે તેને તમે એક આંગળી વડે બળ લગાડતા હોય તો એ ગતિમાં આવે નહીં. તો એનો મતલબ શું? તો કે પહેલા તો ચોખ્ખું બળ શૂન્ય હતું. હવે જો તમે અહીંયા બળ લગાડ્યું તો ગતિ થવી જોઈતી હતી પરંતુ ગતિ નથી થતી. જેનું કારણ શું છે? તો કે ઘર્ષણ બળ. એટલે કે જો આ બળ આ તરફની દિશામાં હોય
તો કંઈક એવું બળ હોવું જોઈએ જે વિરુદ્ધ દિશામાં લાગતું હશે ને જે આના જેટલા જ મૂલ્યનું છે, જે શું હશે તો કે ઘર્ષણ બળ, અને જેને સ્થિર અવસ્થામાં જાળવી રાખે છે એટલે આ ઘર્ષણને આપણે શું કહેતા હોઈએ છીએ તો કે સ્થિત ઘર્ષણ કહેતા હોઈએ છીએ, બરાબર. એટલે જો ખાસ સમજો, જ્યારે સ્થિર અવસ્થામાં હતું કોઈ તમે બળ નહોતા લગાડતા ત્યારે ઘર્ષણ નહોતું, પરંતુ જેવું તમે કંઈક બળ લગાડ્યું ને એટલે તરત ઘર્ષણ આવ્યું. હવે એ બાળક ધીમે ધીમે નાનું ઊંધું બાળક હતું, એક હાથે બળ લગાડતું હતું, એમથી સોફા ના હાલ્યા. હવે એ બે હાથે આમ ધીમેથી બળ લગાડે છે એટલે કે એણે બળમાં શું કર્યો, વધારો કર્યો. તેમ છતાં સોફા સેટ જે છે એ ગતિમાં આવશે નહીં, કેમ કે એનું વજન થોડું ઘણું હોય છે, બરાબર છે. એટલે તેનું વજન તો વધુ હોય, એટલા માટે હવે જો તો તમે જેમ બળ વધારો છો તેમ છતાં સોફા સેટ ગતિમાં નથી આવતા. એનો મતલબ શું થઈ ગયો કે ચોખ્ખું બળ શું હશે, શૂન્ય હશે. એટલે કે તમે જો અહીંયા બળ વધાર્યું તો અહીંયા પણ ઘર્ષણ બળમાં પણ શું થયો, વધારો થયો હશે. હવે કોઈ બીજું બાળક એની સાથે આવે છે એના જેવું, હવે બંને બળ લગાડે છે, તેમ છતાં સોફા ગતિમાં આવતા નથી. એનો મતલબ શું થયો કે હજી તમે અહીંયા બળ શું કરો છો, વધારો છો. જો અહીંયા બળ વધ્યું, બરાબર છે, અને તેમ છતાં સોફા સ્થિર છે તો ચોખ્ખું બળ શું હોવું જોઈએ, શૂન્ય હોવું જોઈએ. એટલે કે ફરી પાછું સ્થિત ઘર્ષણ જે છે તેનું મૂલ્ય શું થઈ ગયું, વધી ગયું. પરંતુ જો હવે બાળકો એમ કે તમે મોટા ભાઈ હો અથવા કોઈ વડીલ હો એને કે આ સોફાને આમ હટાવો, મારું કોઈ રમકડું નીચે જતું રહ્યું છે, તો તમે જાશો અને હવે જેવો તમે સોફાને ધક્કો મારશો એટલે તરત સોફા ગતિમાં આવે છે. એનો મતલબ શું થયો તો કે અત્યાર સુધી તો સ્થિત ઘર્ષણ વધે જતું હતું, પરંતુ તમે જ્યારે બળ લગાડો છો ને ત્યારે એ બળ કંઈક વધુ મૂલ્યનું હોય છે, બરાબર છે. તો એ દરમિયાન Fs નું મૂલ્ય ઓછું હશે, એટલા માટે તમારા બળની અસર હેઠળ સોફા આ તરફ ગતિ કરે છે. એટલે તમે એવું કહી શકો કે સ્થિત ઘર્ષણનું મૂલ્ય જે છે તે અમુક હદ સુધી વધે છે. જો પદાર્થ જ્યારે સ્થિર પડેલો છે, કોઈ બળ એના પર નથી લાગતું, બરાબર છે, બાહ્ય બળ, તે દરમિયાન ઘર્ષણ પણ નહીં હોય, એટલે કે સ્થિત ઘર્ષણ પણ નહીં હોય. પરંતુ જેવું કંઈક બાહ્ય બળ લાગશે એટલે તે તરત સ્થિત ઘર્ષણ હાજર થશે. હવે તમે જેમ જેમ બળ વધારતા જશો એમ સ્થિત ઘર્ષણનું મૂલ્ય પણ વધતું જશે અને એક હદ સુધી એનું મૂલ્ય વધશે અને ત્યારબાદ તે વધશે નહીં, બરાબર. જેની તમારે ખાસ નોંધ લેવી. એટલે કે જો તો હું તમને કહું કે શરૂઆતમાં બાળકો 1 ન્યૂટન બળ લગાડતા હતા, ત્યારબાદ 2 ન્યૂટન બળ લગાડ્યું, ત્યારબાદ એને 3 ન્યૂટન બળ લગાડ્યું, ત્યારબાદ એને 4 ન્યૂટન બળ લગાડ્યું, અને તમે આવીને બળ લગાડ્યું એટલે ડાયરેક્ટ 10 ન્યૂટન થઈ ગયો, એટલે ગતિમાં આવી. હવે અહીંયા પણ જો તો 1 ન્યૂટન, 2 ન્યૂટન, 3 ન્યૂટન, 4 ન્યૂટન બળ સુધી એવી રીતે ઘર્ષણ બળ વધતું ગયું. જ્યારે અહીંયા 10 ન્યૂટનનું બળ લાગી ગયું ને, તમે જ્યારે ધક્કો મરાવો છો સોફાને, બરાબર છે, એટલે એ ગતિમાં આવે છે. પરંતુ જરૂરી નહોતું 10 ન્યૂટન, કેમ કે આ તો અમુક હદ સુધી વધવાનું છે. મેક્સિમમ વેલ્યુ Fs ની ધારો કે 5 ન્યૂટન સુધી વધી શકે છે, બરાબર. એ સપાટી પર આધાર હોય છે એનો. હું એમ કહું કે 5 ન્યૂટન સુધી વધી શકે એમ હતું, તો તમે અહીંયા માત્ર 5.1 ન્યૂટનનું બળ લગાડેલું હતું ને તો પણ એ અહીંયા ગતિમાં પણ થોડી ધીમી ગતિ કરે. અહીંયા 10 ન્યૂટનનું બળ લાગ્યું છે એટલે ઝડપથી સોફા હટી જશે, બરાબર છે, અથવા તો કે ઝડપથી ગતિ કરશે આ દિશામાં. તો એનો મતલબ એવો થઈ ગયો કે સ્થિત ઘર્ષણનું મૂલ્ય જે છે, બરાબર છે, તે વધે છે, અમુક હદ સુધી વધે છે અને ત્યારબાદ એ વધતું નથી, બરાબર છે. તો એટલા માટે પ્રયોગો કરવામાં આવ્યા અને પ્રયોગોને આધારે એવું જાણવામાં આવ્યું કે Fs નું મેક્સિમમ મૂલ્ય એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ, જો આને શું કહેવાય તો કે મહત્તમ સ્થિત ઘર્ષણ, જે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું હોય છે, લંબબળ. જે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ હોય છે લંબબળ, તે અન્ય કોઈ પણ વસ્તુ પર આધારિત નથી. એટલે કે સોફા સેટનું ક્ષેત્રફળ કેટલું છે, બરાબર છે, એના પર કોઈ આધાર રાખતો નથી. એટલે કે તે સપાટીના ક્ષેત્રફળથી શું છે, સ્વતંત્ર છે. તે માત્ર ને માત્ર લંબબળના સમપ્રમાણમાં હોય છે. અને સમપ્રમાણતા સમજી લો કે અહીંયા આપણે એવું કહીએ છીએ કે આના સપ્રમાણમાં છે, તો તમારે સપ્રમાણતા કાઢવી હોય તો કોઈ અચળાંક મૂકવો પડે. અને અચળાંક જે છે તે છે મ્યુ, જેને શું બોલાય, મ્યુ, બરાબર છે, જે ઘર્ષણનો સપ્રમાણતાનો અચળાંક છે. મ્યુ શું હોય તો કે ઘર્ષણનો સપ્રમાણતાનો અચળાંક, અથવા તો કે
મ્યુ ને તમે ઘર્ષણાંક પણ કહી શકો. જે અહીંયા Fs એટલે કે સ્થિત ઘર્ષણ માટે છે એટલે અહીંયા તમે μs લખો એટલે કે સ્ટેટિક ફ્રિક્શન કોન્સ્ટન્ટ બરાબર છે કોએફિશિયન્ટ. તો અહીંયા આપણે શું લખીશું તો કે μs * n. હવે જો તો તમે એવું કહી શકો કે Fs જે છે જે સ્થિત ઘર્ષણ જે છે તે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ μs * n હોય. કેમ તો કે મેં તમને અહીંયા સમજાવ્યું એ મુજબ કે સ્થિત ઘર્ષણ જે છે તેનું મૂલ્ય વધે જાય છે ને એક ટાઈમે મેક્સિમમ થઈ જાય છે પછી વધતું નથી. તો સ્થિત ઘર્ષણ જે છે જો મેં મેક્સિમમ બરાબર આવું કીધું છે તો સ્થિત ઘર્ષણ જે છે તે એના કરતાં નાનું હોય કાં તો એના જેટલું એટલે કે જ્યારે મેક્સિમમ હશે ત્યારે એના બરાબર હશે. બાકી દરેક કિસ્સામાં એના કરતાં કેવું હશે સ્થિત ઘર્ષણ ઓછું હશે. એટલા માટે તમે આવું લખી શકો કે Fs is less than or equals to μs * n. Fs maximum જે છે એના બરાબર તમે μs * mg પણ લખી શકો. શું કરવા તો કે મેં તમને અહીંયા કીધું હતું ને કે ઉધ્વ દિશામાં કોઈ ગતિ નથી થતી. તમે સોફા સેટને આમ ધક્કો મારો છો તો માત્ર સંચિત દિશામાં ગતિ કરે છે. સોફા આમ કૂદકા મારતા આગળ નથી વધતા. ખાસ સમજો એટલે કે ઉપર કે નીચે તરફ ગતિ નથી કરતા. એનો મતલબ શું થયો તો કે ઉધ્વ દિશામાં તે સંતુલિત અવસ્થામાં છે બરાબર છે. તો n બરાબર શું હોય mg હોય સામસામા બળ કેવા હોય સમાન હોય તો જે ઉપર નીચે કોઈ પણ પ્રકારની ગતિ કરી શકતા હોય નહીં. એટલા માટે તમે n ની જગ્યાએ શું લખી શકો mg લખી શકો એટલે કે Fs maximum = μs * mg. અને જો તમને સ્થિત ઘર્ષણાંક શોધવાનું કે તો સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર શું થઈ જશે તો કે μs = Fs maximum / mg બરાબર છે. અથવા તો કે Fs maximum / N પણ લખી શકાય બરાબર છે. જે તમને ડેટા આપેલા હશે દાખલાઓમાં એ મુજબ આપણે તેનો ઉપયોગ કરીશું. જે તમારે નોંધવું તમારે માત્ર આટલું નોંધવાનું છે. અને એક આ વસ્તુ કે સ્થિત ઘર્ષણ જે છે Fs is less than or equals to μs * n હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સ્થિત ઘર્ષણની. હવે જો તો અહીંયા મેં તમને અપેક્ષિત ગતિ એવો ઉલ્લેખ કરેલો. તો અપેક્ષિત ગતિ કોને કહેવામાં આવતી હોય છે તો આપણે જે સૌપ્રથમ વાત કરતા હતા કે સોફા સેટ સ્થિર અવસ્થામાં હતા બરાબર છે. એટલે સોફા સેટ પરનું ચોખ્ખું બળ જે છે તે શું હતું શૂન્ય હતું. હવે જો તો સોફા સેટ પરનું ચોખ્ખું બળ શૂન્ય હોય તો એક નાનું બાળક પણ સહેજ અમથું બળ લગાડે બરાબર તો એ દિશામાં ગતિ થવી જોઈતી હતી બરાબર પણ થતી નથી. શું કરવા ઘર્ષણને લીધે. તો જો ઘર્ષણ ન હોત તો એ ગતિ થાત બરાબર છે. એટલે કે તમે જે કાંઈ બળ લગાડો છો તે બળની અસર હેઠળ ઘર્ષણ ન હોય તો જે ગતિ થવી જોઈતી હતી તેને આપણે શું કહેતા હોઈએ છીએ તો કે તેને આપણે અપેક્ષિત ગતિ કહેતા હોઈએ છીએ. એટલે કે જો અહીંયા ઘર્ષણ નથી અને તમે અહીંયા સહેજ અમથું બળ લગાડો તો આ તરફની ગતિ થવા માટે કે એ ગતિને શું કહેવાય અપેક્ષિત ગતિ કહેવાય. પરંતુ અહીંયા એ ગતિ થતી નથી. શું કરવા તો કે ઘર્ષણ જે છે તે વિરુદ્ધ દિશામાં કંઈક બળ લગાડે છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સ્થિત ઘર્ષણની. ત્યાર પછી આપણે સમજીએ ગતિક ઘર્ષણ. જો તો મેં તમને એવું કીધું કે તમે સોફા સેટને આપણે આ જ ઉદાહરણથી સમજીએ એટલે તમારા માટે સરળ રહેશે સમજવું બરાબર છે. હવે મેં તમને એવું કીધું અત્યારે કે તમે સોફા સેટને અમુક મૂલ્યનું બળ લગાડો છો એટલા માટે સોફા સેટ આ દિશામાં ગતિમાં આવી જાય છે બરાબર. હવે એ આ તરફ ગતિમાં આવે છે. તો જ્યારે ગતિમાં એકવાર આવી જશે બરાબર છે ત્યારબાદ ઘર્ષણ તો અહીંયા લાગતું જ હશે. બંને સંપર્ક સપાટી જે છે એટલે કે આ સોફા અને આ જે કઈ સપાટી છે બરાબર છે તે બંનેને જોડતી જે કઈ સંપર્ક સપાટી હશે તેને સમાંતર આ રીતે બળ લાગતું જ હશે જે આ બળની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં હોય છે. પરંતુ એ જે ઘર્ષણ છે તે Fs મેં કીધું ને મેક્સિમમ થઈ જાય બરાબર છે. અને ત્યાર પછી તમે જેવું સેજ બળ વધારો એટલે તરત જ ગતિમાં આવી જાય. અને જ્યારે ગતિમાં આવશે ને સોફા સેટ ત્યારબાદ આ Fs મેક્સિમમ જે હતો બરાબર છે એ
ભૂલી જવાનો રહેશે, કેમ કે હવે એ ગતિમાં આવી જાય છે. હવે જ્યારે કોઈ પદાર્થ ગતિમાં આવે છે અથવા તો કે અન્ય સપાટીની સાપેક્ષે એ ગતિ કરે છે, એ દરમિયાન જે કંઈ ઘર્ષણ વિરોધ કરે છે, બરાબર છે, તેને આપણે શું કહેતા હોઈએ છીએ? તો કે ગતિક ઘર્ષણ કહેતા હોઈએ છીએ. બરાબર. અને આ ગતિક ઘર્ષણ જે છે તેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ કરતાં ઘણું ઓછું હોય છે. એટલે કે જે Fs મેક્સિમમની હાજરીમાં પદાર્થ જે સ્થિર હતો, પરંતુ તમે આના કરતાં અથવા તો કે આ ઘર્ષણ જે હતું, બરાબર, Fs મેક્સિમમ એના કરતાં સહેજ વધુ બળ લગાડો છો એટલે તરત સોફા સેટ ગતિમાં આવે છે. અને જેવો ગતિમાં આવી જશે ને એટલે Fs મેક્સિમમની વેલ્યુ જે છે ધીમે ધીમે શું થશે? ઘટતી જશે. એટલા માટે તમારે જો ગ્રાફ ડ્રો કરવો હોય તો તમે એવો ગ્રાફ ડ્રો કરી શકો કે આ ચોખ્ખું બળ છે અને અહીંયા અમારું સ્થિત ઘર્ષણ છે. તો એક સમય સુધી બંને સમપ્રમાણમાં વધતા હશે. એટલે કે તમે અહીંયા બળ વધારે જાવ છો, અહીંયા જો તો Fs પણ વધે છે, એટલે કે સ્થિત ઘર્ષણ પણ વધે છે. પછી શું થશે ખબર છે? પછી ધીમે ધીમે ઘર્ષણ જે છે એ ઘટતું જશે, જેવી ગતિ ચાલુ થશે એટલા માટે. અને એ જે કંઈ ઘટેલું ઘર્ષણ છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ? ગતિક ઘર્ષણ કહેતા હોઈએ છીએ. એટલે ગતિક ઘર્ષણ જે છે તેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. બરાબર છે. અને એટલા માટે જ આપણે કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરતો હશે તે દરમિયાન તમે જાણો છો કે તમને કંઈક ઘર્ષણનો અનુભવ થતો હોય છે. બરાબર છે. જે હમણાં આપણે તેના ઉદાહરણ પણ સમજવાના છીએ. તો આ જે કાંઈ ગતિક ઘર્ષણ છે તેનું સૂત્ર શું થતું હશે? તો કે ગતિક ઘર્ષણનું સૂત્ર જે છે Fk = μk × n છે. અને જે ગતિક ઘર્ષણ જે છે તે હંમેશને માટે કોન્સ્ટન્ટ હોય છે. બરાબર. જે મેં તમને કીધું હતું ને હમણાં કે μs જે છે અથવા તો કે Fs મેક્સિમમ જે છે, બરાબર છે, તેનું સૂત્ર છે μs × n. અને Fs જે છે એટલે કે સ્થિત ઘર્ષણ છે તેનું મૂલ્ય ધીમે ધીમે અમુક હદ સુધી વધે છે અને ત્યારબાદ શું થતું હોય છે? તો કે તે સ્ટોપ થઈ જાય છે વધવાનું. અને તેના કરતાં જો સહેજ તમે વધુ બળ લગાડશો એટલે પદાર્થ ગતિમાં આવે છે, જ્યારે આમાં એવું કંઈ હોતું નથી. અને આના માટે તમે જો તો ગતિક ઘર્ષણાંકની વાત કરો, આ શું થઈ જશે? આ ઘર્ષણાંક છે પણ કેવો? ગતિક. એટલે આપણે અહીંયા k વડે દર્શાવીએ છીએ. બરાબર છે તેમને. તો μk = શું થઈ જશે? Fk/n. અને આમાં પણ n = mg તો તમે લખી શકો, એટલે Fk ના છેદમાં mg. અને અહીંયા પણ તમે લખી શકો કે μk × mg, કેમ કે n = શું હશે? mg. કેમ કે સોફા એકવાર ગતિમાં આવી ગયા છે, બરાબર છે, તો એ ગતિ દરમિયાન એ ઉધ્વ દિશામાં કોઈ ગતિ નથી કરતા, તો m = mg તો લખી શકાય ને, બરાબર. એટલા માટે તમે આવું લખી શકો. હવે જે મેં અહીંયા તમને કોન્સ્ટન્ટની વાત કરી ને વિદ્યાર્થી મિત્રો, એ એવું દર્શાવે છે કે ગતિ દરમિયાન વેગ ગમે એટલો હોય તેને ઘર્ષણાંકને કોઈ ફેર પડતો નથી, જેનું મૂલ્ય હંમેશને માટે અચળ હોય છે. બરાબર. જે માત્ર ને માત્ર કોને સમપ્રમાણમાં હોય છે? તો કે લંબબળને સમપ્રમાણમાં હોય છે. એટલે કે ગતિક ઘર્ષણ જે છે તે માત્ર લંબબળને સમપ્રમાણમાં હોય છે. અને જે કાંઈ ગતિક ઘર્ષણાંક જે છે તે માત્ર ને માત્ર સંપર્ક સપાટીના પ્રકાર પર આધારિત છે. બરાબર છે. એટલે કે જો આ સોફા સેટ ગતિ કરે છે, બરાબર છે, તો ઘર્ષણ જે છે ગતિક ઘર્ષણ એ કોના પર આધારિત હશે? તો કે આ સંપર્ક સપાટીના પ્રકાર પર. જે સંપર્ક સપાટી જે હશે, બરાબર છે, તે લીસી પણ હોઈ શકે, ખરબચડી પણ હોઈ શકે, બરાબર, અને મધ્યમ પણ હોઈ શકે. હું તમને એમ કહું કે તમારું ઘર જે છે, જ્યાં સોફા સેટ તમે મૂકેલા છે, એ બેડરૂમ અથવા તો કે એ હોલ જે હશે, બરાબર છે, તેમાં તમે ફ્લોરિંગ જે છે તે ઇટાલિયન માર્બલનું કરેલું છે, એટલે કે એકદમ લીસી સરફેસ હશે. તેના પર જો તમારે સોફા સેટને ગતિમાં લાવવા હશે તો ઓછું બળ લગાવવું પડે. જ્યારે એની જગ્યાએ આપણા ઘરે જૂની લાદી હોય, બરાબર છે, જે થોડી ખરબચડી સપાટી ધરાવતી હોય છે, તેના પર જો તમારે સોફા સેટને ગતિ કરાવવા હશે તો શું થશે? તો કે થોડું ઘણું વધુ બળ લગાવવું પડે, જે આપણે જાણીએ છીએ. એટલા માટે ખરબચડી સપાટી હશે ત્યાં ઘર્ષણ સેજ વધુ હશે, લીસી સપાટી હશે ત્યાં ઘર્ષણ ઓછું હશે. બરાબર. જેની તમારે નોંધ લેવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે અહીંયા ગતિ થાય છે, તો એ ગતિ દરમિયાન
પ્રવેગ શું હશે? તો કે આ ગતિ દરમિયાન પ્રવેગ જે હશે તે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આપણે કહેતા ને F બરાબર m, અને જ્યાં F જે છે તે ચોખ્ખું બળ હોય એટલે કે નેટ ફોર્સ હોય છે, બરાબર છે, જેને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે નેટ ફોર્સ. તમે ઘણીવાર કોઈ પેકિંગ હશે ને એના ઉપર લખેલું હોય છે નેટ વેઇટ. નેટ વેઇટનો મતલબ શું હોય છે? તો કે તમે સમજી લો ઘી લેવા ગયા અથવા કોઈ અન્ય પણ વસ્તુ લેવા ગયા જે પેકિંગમાં આવતું હોય ને, બરાબર, તો એ જે કંઈ ખોખાનું પેકિંગ જે હોય તેનું ત્યાં વજન ગણતરીમાં આવતું નથી, બરાબર. માત્ર ને માત્ર ત્યાં તમને ઉપર જે નેટ વેઇટ લખેલો હોય છે ને એ વેઇટ તમે જે તે વસ્તુ લ્યો છો ને એ વસ્તુનો હોય છે. ધારો કે તમે કોઈ સમજી લો કે કોઈ ઘી લેવા ગયા છો, બરાબર, તો એના પેકિંગમાં ઉપર નેટ વેઇટ એવો લખેલો આવે કે 910 ગ્રામ. તો તમે એ ઘી જે છે ને એ ઘીનું જ 910 ગ્રામ વેઇટ હોય છે. તમે જો એને બોક્સ સહિત તમારા કોઈ સાદી ભૌતિક તુલા અથવા ડિજિટલ ભૌતિક તુલા ઉપર તેને મૂકશો ને તો તમને 910 ગ્રામ કરતાં વધુ દેખાડશે, બરાબર. એટલે તો અહીંયા જે ચોખ્ખું બળ જે છે એના બરાબર m હોય છે, જે આપણે સમજેલા છીએ, એટલે કે F બરાબર m. તો અહીંયા ચોખ્ખું બળ કેટલું છે? તો કે જો આ F જે છે એ આ દિશામાં લાગે છે, ગતિક ઘર્ષણ આ દિશામાં લાગે છે, તો ચોખ્ખું કેટલું હોય? તો કે આ બળની અસર હેઠળ ડાયરેક્ટલી ગતિ નથી કરતું, માઇનસમાં શું કરવું પડે? F કે કરવું પડે, એટલે આટલું ચોખ્ખું બળ હોય. તો તમે એવું કહી શકો કે પ્રવેગ કેટલો હશે? તો કે F માઇનસ Fk ડિવાઇડ બાય m. તો આટલા પ્રવેગની અસર હેઠળ એ શું કરતું હશે? તો કે ગતિ કરતું હશે. હવે જો તો હું તમને એમ કહું કે કોઈ એવી કન્ડિશન રચાય કે તમે અહીંયા બળ નથી લગાડતા, સમજી લો આ બળ જે છે ને એ લાગતું જ નથી, તેમ છતાં ગતિ થાય છે. તમે બળ લગાડવાનું બંધ કરી દો, સમજી લો તમે સોફા સેટને ધક્કો મારો છો, સમજો ખાસ. હવે જે હું તમને સમજાવું નહીં કે તમે સોફા સેટને ધક્કો મારો છો, એકવાર ગતિમાં આવી ગયા પછી તમે બળ લગાડવાનું બંધ કરી દો, તેમ છતાં સોફા સેટ થોડી ગતિ કરીને સ્ટોપ થાય છે ને, તો એ જે કાંઈ ગતિ થઈ ને એ દરમિયાન એના વેગમાં ધીમે ધીમે ઘટાડો થાય છે ને, સ્ટોપ થઈ જાય છે. તો એ દરમિયાન જે કાંઈ પ્રવેગ હશે તે પ્રતિપ્રવેગ હોવો જોઈએ, એટલે કે માઇનસ હોવો જોઈએ, ઋણ હોવો જોઈએ, બરાબર છે. તો એટલા માટે જો હવે તમે અહીંયા બળ લગાડવાનું બંધ કરશો એટલે કે આ જે F હતો એ શું થઈ ગયો? 0. તો માઇનસ F કેના છેદમાં m, એટલે જો તો અહીંયા પ્રવેગ તમને કેવો મળશે? તો કે ઋણ મળે છે. ત્યારબાદ જો સોફા સેટ નિયમિત વેગથી ગતિ કરે છે, એટલે કે અચળ વેગથી ગતિ કરે છે, તો પ્રવેગ શું હશે? તો કે 0 હશે, કેમ કે v બરાબર શું હોય? અચળ હોય. તો v બરાબર અચળ છે, પ્રવેગ બરાબર 0 છે, તો પ્રવેગ 0 ક્યારે હોય? તો કે આ જે કાંઈ છે એ 0 હોય ત્યારે. એટલે કે આ સામસામા બંને બળોના મૂલ્ય કેવા હશે? સમાન હશે. એટલે એકવાર સોફા ગતિમાં આવી ગયા પછી તમે માત્ર એટલું જ બળ લગાડો કે જેટલું ગતિક ઘર્ષણ છે, બરાબર, તો પણ સોફા જે કાંઈ ઝડપથી ગતિ કરી રહ્યા છે એ ઝડપથી તે પોતાની નિયમિત ઝડપ જાળવી રાખશે. એટલે કે એકવાર કોઈ પણ પદાર્થ ગતિમાં આવી જાય પછી તમારે પહેલાં જેટલું બળ નથી લગાડવું પડતું. જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય અને એને તમારે ગતિમાં લાવવું હોય ને ત્યારે તમે જે કાંઈ બળ લગાડો છો તેના કરતાં જે તે પદાર્થની પોતાની ગતિ જે છે તે નિયમિત જાળવી રાખવા માટે ઓછું બળ લગાડવું પડતું હોય છે. હું તમને એમ કહું, કોઈ કાર જે છે અથવા તો કે કોઈ બહુ મોટી બસ છે એમાં પંચર પડી ગયું અથવા તો કે કોઈ પણ ફોલ્ટ આવી ગયો, ચાલુ નથી થતી, હવે તમારે એને ધક્કો લગાડવાનો થાય, તમે શું કરો છો? તો કે ધક્કો મારતી વખતે જ્યારે સ્થિર સ્થિતિમાંથી તેના સહેજ ગતિની સ્થિતિમાં લાવવી હોય ને તો તમારે વધુ બળ લગાડવું પડે છે. અને આપણે ઘણીવાર એવું પણ કરેલું હોય કે જ્યારે એને ગતિમાં લાવવાની થતી હોય ને ત્યારે આપણે બળ લગાડીએ, પછી એકવાર ધીમે ધીમે ચાલુ થઈ જાય ને પછી આપણે માત્ર આમ હાથ જ રાખ્યો પછી હેલા જતા હોય અને તેમ છતાં એ ગતિ કરે છે, કેમ કે બીજા બધા બળ લગાડતા હોય છે અને હવે પહેલાં જેટલા બળની જરૂર પડતી નથી. એનું કારણ છે આ ગતિક ઘર્ષણ, જે આપણે સમજ્યા. એટલે ગતિક ઘર્ષણ જે છે તે ઓછું હોય છે કોના કરતાં? તો કે સ્થિત ઘર્ષણ કરતાં. અને એટલા માટે જ ગતિક ઘર્ષણાંક ઓછો હોય છે કોના કરતાં? સ્થિત ઘર્ષણાંક કરતાં. પણ ખાસ સમજજો, ગતિક ઘર્ષણાંક મેં કીધું અચળ હોય છે, કોન્સ્ટન્ટ હોય છે, જ્યારે સ્થિત ઘર્ષણાંક જે છે તે કોન્સ્ટન્ટ હોતો નથી, બરાબર, જેની તમારે ખાસ નોંધ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગતિક ઘર્ષણની અને સ્થિત ઘર્ષણની. ત્યાર પછી હવે આપણે વાત કરીશું રોલિંગ ઘર્ષણની. તો રોલિંગ ઘર્ષણ શું છે? તો જેમ આપણે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ સમજ્યા તે મુજબ જ રોલિંગ ઘર્ષણ સમજીએ. તો
તો હું તમને એમ કહું કે કોઈ ગોળો અથવા વલય એટલે કોઈ ગોળાકાર વસ્તુ છે, બંગડી હોય, પછી કોઈ ઘન ગોળો હોય, બરાબર, તેને હું જો સપાટી પર અથવા તમારો કોઈ ક્રિકેટનો બોલ છે ધારો કે તેને હું અહીંયા સપાટી પર મૂકીશ અને ગતિ કરાવીશ, એટલે કે આમ સેજ બળ લગાડીશ તો એ ગતિ કરશે, પણ એ દરમિયાન એની ગતિ જે છે ને એ કેવી હોવી જોઈએ? ગબડતી હોવી જોઈએ, બરાબર. અને કેવી ગબડતી? તો કે સરક્યા વિનાની, એટલે કે બોલ જે છે તે સપાટી પર આવી રીતે સમજી લો કે આ બોલ છે તો તે સપાટી પર આવી રીતે આમ ગોળ 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 ફરતો ફરતો આગળ વધવો જોઈએ, જેને શું કહેવાય? ગબડતી ગતિ કહેવાય, જે આમ ઢસડાઈને આમ જવો જોઈએ નહીં, બરાબર છે. તો જો એવી ગબડતી ગતિ થતી હોય તો તમે જો સ્ટાન્ડર્ડ કન્ડિશન પ્રમાણે જોવા જાઓ ને તો માત્ર એક જ બિંદુ જે છે ને તે સપાટીના સંપર્કમાં હોય અને એ સપાટીની સાપેક્ષે લગભગ ગતિમાં નથી, તો તમે કહી શકો સ્થિર છે એવું કહી શકો, તો અહીંયા કોઈ પણ જાતનું ઘર્ષણ કે કાંઈ હોવું જોઈએ નહીં. પરંતુ આપણે રિયલ લાઈફમાં જોઈએ છીએ કે હું કોઈ બોલ લઈ લઉં અથવા કોઈ ગોળો લઉં અથવા કોઈ બંગડી લઉં, બરાબર છે, જેને હું જો આવી રીતે સપાટી પર ધક્કો મારીશ તો બરાબર અને ગબડાવીશ તો શું થાય છે? ધીમે 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 કરતાં જો કોઈ ઘર્ષણ નથી, સ્ટાન્ડર્ડ કન્ડિશન મુજબ તમે એમ કહેતા હોય કે એક જ બિંદુ સંપર્કમાં ઘર્ષણ લગભગ ન લાગતું હોય, બરાબર, તો જો ઘર્ષણ નથી લાગતું તો રિયલ લાઈફમાં કેમ આ બોલ ગબડતો 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 એક જગ્યાએ સ્ટોપ થઈ જાય છે, બરાબર. તો રિયલ લાઈફમાં તો આવું થાય છે, તો એનો મતલબ એવો થયો ને કે ઘર્ષણ અહીંયા હશે. તો આ જે કોઈ ઘર્ષણ હશે ને તેને આપણે શું કહેતા હોઈએ છીએ? રોલિંગ ઘર્ષણ કહેતા હોઈએ છીએ. અને રોલિંગ ઘર્ષણ જે છે ને એ ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ કરતાં પણ ઘણું ઓછું હોય છે. અને કેટલું ઓછું હોય છે? તો કે 100 કે 1000માં ભાગ જેટલું ઓછું હોય છે, બરાબર, જેની તમારે ખાસ નોંધ લેવી. તો જે સ્થિત ઘર્ષણ કરતાં 100 કે 1000માં ભાગ જેટલું હોય છે, એટલે કે ખૂબ ઓછું હોય છે. અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આ પહેલાની જે કાંઈ શોધ થઈ ત્યારબાદ માનવ જાતમાં ઘણો બધો વિકાસ થયો છે, બરાબર છે, અથવા તો કે વિજ્ઞાનમાં ઘણો બધો વિકાસ થયો છે. જો તો હું તમને એમ કહેતો હતો કે સોફા સેટને તમે ધક્કો મારો, સોફા સેટને ધક્કો મારો, ગતિમાં લાવો, ગતિમાં આવ્યા પછી આમ થાય તેમ થાય, બરાબર. એની જગ્યાએ તમે વિચારો તો એ સોફા સેટ જે છે, બરાબર, એને ઘણા બધા ધક્કા માર્યા, ગતિમાં લેવાનું બળ વધાર્યું ને બધું કર્યું, એની જગ્યાએ તમે ખાલી સોફા સેટની નીચે ગોળ પૈડા ફિટ કરી દીધા હોત તો નાનું બાળક ધક્કો મારીને એને ગતિમાં લાવી શકત કે નહીં? તો એનો મતલબ શું થયો? તો કે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ કરતાં રોલિંગ ઘર્ષણ કેવું હશે? ઓછું હશે. એટલા માટે તમે સહેલાઈથી પૈડાવાળી વસ્તુને ધકેલી શકો છો, કેમ કે રોલિંગ ઘર્ષણ જે છે તે ખૂબ ઓછું હોય છે, જેની તમારે ખાસ નોંધ લેવી. અને આમાં તમને કોઈ થિયરીમાં કોઈ સૂત્ર કે એવું કંઈ આપેલું છે નહીં, બરાબર. અને રોલિંગ ઘર્ષણ જે છે તે તમારે માત્ર થિયરી સ્વરૂપે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આના જો તમને અન્ય ઉદાહરણ આપવા હોય તો કે આપણે હેન્ડબેગ જે હોય છે, જ્યારે આપણે કોઈ ફરવા જતા હોઈએ છીએ ટ્રાવેલિંગમાં, ત્યારે હેન્ડબેગ જે મોટી મોટી આપણે ભરતા હોઈએ છીએ તે તમે પ્લેટફોર્મ ઉપર ઘણીવાર જોઈ હશે કે પૈડાવાળી પણ આવે છે, જેને તમે સહેલાઈથી લઈને ગમે ત્યાં જઈ શકતા હો છો અને મોજથી રખડતા હો છો. જો એની જગ્યાએ પૈડા વગરની હેન્ડબેગ હોત તો તમે ઢસડીને થાકી જાઓ, કેમ કે જો તો પૈડા જે છે ને એ ગબડતી ગતિ કરે છે, એટલે ઘર્ષણ ઓછું લાગશે, રોલિંગ, બરાબર. જ્યારે તમે પૈડા વગરની હેન્ડબેગ હશે તમારા ખેંચવાની થશે, ઢસડવાની થશે, તો એ દરમિયાન શું થશે? તો કે ગતિક ઘર્ષણ લાગતું હશે, બરાબર છે, જે રોલિંગ ઘર્ષણ કરતાં વધુ હોય છે. એટલે સહેલું શું પડે? તો કે રોલિંગ ઘર્ષણ હોય ની ચાલે, કેમ કે એ બહુ નાનું છે અને એટલા માટે આપણે એવી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેથી કરીને હેરવવી ફેરવવી સહેલી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ કે ઘર્ષણ જે છે તે શું જરૂરી છે? તો કે અમુક જગ્યાએ ઘર્ષણ જે છે તે જરૂરી છે, અમુક જગ્યાએ ઘર્ષણ જરૂરી નથી. એટલે કે અમુક જગ્યાએ ઘર્ષણ જે છે તે ઈચ્છનીય છે, અમુક જગ્યાએ ઈચ્છનીય નથી. તો વિદ્યાર્થી મિત્રો તમે જો ઘણીવાર નોંધેલું હશે કે ચોમાસાની સિઝન જાય ને ત્યારબાદ આપણે સાયકલમાં ચેન ચક્કર હોય છે, એટલે કે એક નાનું ચક્ર આ સાઈડ હોય છે, આવી રીતે હોય, બરાબર છે, અને એક જે પેડલ હોય ને ત્યાં મોટું ચક્ર હોય, ત્યાં પણ આવી રીતે આખી મિકેનિઝમ એની હોય છે અને તેના પર આખી ચેન ગોઠવાયેલી હોય છે. અને આ ચેન જે છે તે આવી રીતે એમાં જે કાંઈ કણાઓ હોય છે તે આમાં જતા રહે, એ રીતે તમે બળ કરો એટલે એ
કે આમ પાછળ તરફ ધકેલાય કે આખું ચાલતું હોય છે. તો એ દરમિયાન તમે જોયું હશે કે ચોમાસું જેવું પૂરું થાય ને એટલે સાયકલની જે કંઈ ચેન છે એમાં થોડો ઘણો કાટ લાગતો હોય છે. અને આ જે ચક્ર જે છે ચેન ચક્કર એવું કહેતા હોય આપણે દેશી ભાષામાં, તો એમાં પણ થોડો ઘણો કાટ લાગતો હોય છે, બરાબર. એટલે ઘર્ષણ વધે છે, કેમ કે બંને સપાટીઓ જે છે બંને લોખંડની જશે. એટલે જે કાંઈ ઘર્ષણ વધે છે એ ઘર્ષણને લીધે તમે જ્યારે સાયકલ ચલાવતા હોય ત્યારે તમારે બળ વધુ કરવું પડે છે, અથવા તો કે પેડલ વધુ બળથી મારવા પડે છે. તો ત્યારે આપણે શું કરીએ છીએ તો કે ત્યારે આપણે તે જે કાંઈ ચેન ચક્ર જે છે તે અને ચેન જે બંનેને આપણે સપાટીઓ જે છે એમની વચ્ચે ઓઇલ કા ગ્રીઝ, અથવા તો કે ઘરેથી ક્યારેક આપણે એવું પણ બને કે ઓઇલ કે ગ્રીઝ ના હોય આપણે તેલ પણ મૂકી દેતા હોઈએ છીએ. તો એવી જગ્યાએ આપણે એવું કહેતા હોઈએ કે અહીંયા ઘર્ષણ જે છે તે જરૂરી નથી. ત્યાર પછી અન્ય ઉદાહરણ આપું તો કે આપણા ઘરના જે કાંઈ બારણા જે છે, બરાબર, તેના મિજાગરા, અથવા તો કે સાદી ભાષામાં આપણે કહીએ તો કે આગળ યાદ લઈ ગયો મિજાગરા જે હોય છે, એટલે કે જે ઓલા ચાપડા હોય જેના લીધે તમે દરવાજો ખોલ બંધ કરતા હો છો, બરાબર છે, તેમાં પણ ઘર્ષણ જે કાટને લીધે વધુ જોવા મળતું હોય છે. કેમ કે જે સંપર્ક સપાટીઓ જે છે તે ધાતુની હોય છે, એટલે ત્યાં પણ થોડો ઘણો કાટ લાગે તો ઘણીવાર તમે દરવાજો ખોલો ને તો અવાજ આવે, ચીચિયારી બોલતી હોય, ઘણીવાર માંડ ખુલતો હોય છે, બરાબર. ત્યાર પછી આગળિયાની આપણે વાત કરીએ તો તમે સહેલાઈથી ખોલ બંધ નથી કરી શકતા, ઘણીવાર એવું થતું હોય કાટને લીધે. તો ત્યાં સપાટીઓ વચ્ચેનું શું થઈ ગયું હોય, ઘર્ષણ વધી ગયું હોય, તો ત્યાં પણ તમે શું કરો છો તો કે ઓઇલ અથવા તેલ તમે ત્યાં મૂકતા હો છો, જેથી કરીને સહેલાઈથી ખોલ બંધ થઈ શકે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ જે કાંઈ તમને ઉદાહરણો આપ્યા ને ત્યાં ઘર્ષણ જરૂરી નથી. એટલે કે આપણે એવું લાગે ઘર્ષણ હોવું જોઈએ નહીં, એ અનિચ્છનીય છે, બરાબર છે. અને ઘર્ષણનો તમે ઘટાડો કઈ રીતે કરી શકો તો કે ઊંજણનો ઉપયોગ કરીને, જે મેં તમને કીધા ઓઇલ, તેલ અથવા ગ્રીસ તમે વાપરો. હવે જો તો ઘર્ષણ જરૂરી ક્યાં છે તો કે તમે બાઇક ચલાવો છો, બરાબર, અથવા કાર ચલાવો છો, તો ત્યારે ઘર્ષણ ખાસ જરૂરી છે. કેમ કે ઘર્ષણને લીધે જ તમારી બાઇક અથવા તો કે કાર પ્રવેગી થાય છે. જો ઘર્ષણ ન હોય ને તો કાર ચાલી શકે નહીં, બરાબર છે. એટલા માટે તથા અન્ય ઉદાહરણ આપવું હોય તો કે તમે જ્યારે કારને બ્રેક મારો છો ને, બરાબર, ત્યારે પણ ઘર્ષણ ખાસ જરૂરી છે. જો ઘર્ષણ ન હોય, સપાટી એકદમ સાવ લીસી છે, 100% ઘર્ષણ ફ્રી, તો શું થઈ જાય તો કે તમે બ્રેક માર્યા જ રાખો, કાર એમનું ગતિ કર્યા જ રાખશે, ઊભી રહેશે જ નહીં. કેમ કે આપણા ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ હોય છે, એટલા માટે જ આપણે જ્યારે બ્રેક મારીએ છીએ ને ત્યારે કાર અથવા બાઇક જે છે તે સ્ટોપ થતી હોય છે. કેમ કે તમારું જે કાંઈ ટાયર છે, બરાબર છે, જે ગોળાકાર હોય છે, જે રોલિંગ મોશન કરે છે, અને એ જે કાંઈ ટાયરમાં જે કાંઈ નકશી કરેલી છે ને એ નકશી અને રોડ આ બંને વચ્ચે એક સંપર્ક સપાટી હોય છે, જેમના વચ્ચે ઘર્ષણ લાગતું હોય છે, બરાબર છે. અને એ શું કરે છે, જે એકબીજાને પકડીને રાખે છે. એટલે તમે જ્યારે બ્રેક મારશો ને ત્યારે શું થશે તો કે ઘર્ષણ વધશે, બરાબર છે. એટલે ગતિક ઘર્ષણ જે છે અથવા તો કે રોલિંગ ઘર્ષણ જે છે તે રોલિંગ ઘર્ષણ તમારું હશે જ, પરંતુ તમે જ્યારે બ્રેક મારશો, બરાબર છે, ત્યારે ટાયર સાથે તમે જે કાંઈ બ્રેકિંગ સિસ્ટમ હશે તે પણ એવી રીતે કોન્ટેક્ટમાં આવશે, એટલે ત્યાં પણ ઘર્ષણ લાગશે. એટલે એ ઘર્ષણને લીધે જ શું થતું હોય છે તો કે આપણે સ્ટોપ થતા હોય છે. અને ઘણીવાર તમે જોઈ શકો અચાનક બ્રેક મારવાની થતી હોય ને ત્યારે તમે જો પાછળ ફરીને જુઓ, બરાબર છે, રોડ પર, તો રોડ પર તમારે બાઇકનું જે કંઈ ટાયર છે તેના લીધે એક બ્લેક આવો પટ્ટો પડી ગયો હોય છે. શું કરવા? કેમ કે ઘર્ષણ ત્યાં વધુ લગાડ્યું હોય છે, બરાબર. અને ટાયર એ ઘણીવાર ગરમ થઈ જાય છે. ઉનાળામાં તમે નોંધેલું છે કે આપણા જે કાંઈ બાઇકના ટાયરો જે છે, બરાબર, તે તમે થોડું ઘણું ટ્રાવેલ કરશો ને ત્યાં ગરમ થઈ જતા હોય છે, જ્યારે શિયાળામાં નથી થતા. તો એટલે કે તાપમાનની પણ તેના ઉપર તમને અસર જોવા મળતી હોય છે, બરાબર છે. એટલે તે બધી વસ્તુ અસર કરતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે જે રોલિંગ ઘર્ષણની વાત કરતા હતા, બરાબર છે, જે મેં તમને કીધું ને કે કોઈ એક બિંદુ સાથે સંપર્કમાં હોવું જોઈએ, બરાબર છે, કોઈ ઘર્ષણ ન હોવું જોઈએ, પણ એવું થતું નથી. કે કંઈક ઘર્ષણ હોય છે, પરંતુ તે જે મેં કીધું એવું જોઈએ કે સ્થિત ઘર્ષણ કે ગતિક ઘર્ષણ કરતાં 100 કે 1000માં ભાગનું હોય છે, બરાબર છે. અને એ જે કાંઈ જે સ્થિત ઘર્ષણ અને રોલિંગ ગતિક ઘર્ષણની આપણે વાત કરી
જેના પણ ઉદ્ગમો જટિલ જ છે અને એવી જ રીતે આનો પણ કંઈક ઉદ્ગમ જટિલ જ છે, એટલા માટે જ એક બિંદુની જગ્યાએ થોડા ઘણા બિંદુઓ સંપર્કમાં હોય છે, એટલે કે થોડું ક્ષેત્રફળ જે છે એ સંપર્કમાં હોય છે. એટલા માટે જ ટાયર જે છે જેનું હું તમને અહીંયા ઉદાહરણ આપી રહ્યો છું, બરાબર છે, તે સમજાવવા માટે મેં તમને ફરી પાછો આનો ઉલ્લેખ કર્યો કે ટાયરનું કોઈ એક બિંદુ જ સપાટી સાથે સંપર્કમાં નથી હોતું, થોડું ઘણું ક્ષેત્રફળ સંપર્કમાં હોય છે, બરાબર છે. અને એટલા માટે ત્યાં તમને ઘર્ષણ જોવા મળે છે, રોલિંગ ઘર્ષણ. બાકી રોલિંગ ઘર્ષણ જોવા ન મળે જો માત્ર એક જ બિંદુ સંપર્કમાં હોત ને તો, પણ એક બિંદુ કરતાં વધુ બિંદુઓ સંપર્કમાં હોય છે, એટલે કે થોડું ઘણું ક્ષેત્રફળ જે છે તે સપાટીના સંપર્કમાં હોય છે. તો આપણે જ્યારે ઓટોમોબાઈલ્સની વાત કરીએ, એટલે કે બાઇક, કાર, ટ્રક, બરાબર છે, તો ત્યારે આપણે એવું થાય કે ઘર્ષણ જરૂરી છે. અને યંત્રશાસ્ત્રમાં ઘણી જગ્યાએ ઘર્ષણ ઘટાડવા માટે આપણે શું કરતા હોઈએ છીએ તો કે બોલ બેરિંગ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે કોઈ બે પાર્ટ્સ છે, બરાબર છે, તેને આપણે મૂવ કરાવવા છે, જેમ કે પંખો જે છે, પંખામાં મારે વર્તુળાકાર ગતિ કરાવવી છે, તો શું કરાય તો કે તેમાં બોલ બેરિંગ્સ મૂકી દેવાય, એટલે રોલિંગ ઘર્ષણ જે છે તે ખૂબ ઓછું હશે, જેને લીધે ઉર્જાનો વ્યય શું થશે, ઓછો થશે. કેમ કે જો જ્યારે બે ધાતુઓ ભેગી થતી હોય ને અને ગતિ ઘર્ષણ થતું હશે ને તો ઉર્જા છે ને એ વધારે વ્યય પામતી હશે અને એટલા માટે સપાટીઓ વધુ ગરમ થતી હોય છે. તો જો એને ઘટાડવું હોય તો શું કરે તો ત્યાં મારે બોલ બેરિંગ્સ મૂકી દેવાય અથવા તો કે હવાની પાતળી ગાદી મૂકી દેવાય, જેથી કરીને હું એ ઘર્ષણ જે છે તે શક્ય તેટલું શું કરીશ તો કે ઘટાડી શકીશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘર્ષણ જે છે તે ઈચ્છનીય છે કે અનિચ્છનીય છે તે પણ જોયું, એટલે કે ઘણી જગ્યાએ ઘર્ષણ જરૂરી છે, ઘણી જગ્યાએ જરૂરી નથી, અને સાથે સાથે આપણે તેના લાભ ગેરલાભ પણ જોયા અને તેનું નિવારણ શું છે તે પણ આપણે જોયું. એટલે કે તેનું નિવારણ તમે એવું કરી શકો કે 100% તો આપણે ઘર્ષણ જે છે તે નિવારી શકતા જ નથી, કોઈ દિવસ આપણે ઘર્ષણ રહિત સપાટી મળતી જ નથી, બરાબર છે, પણ તમે શક્ય એટલું પોસિબલ હોય ત્યાં સુધી તમે ઘટાડી શકો. તો ઘટાડવા માટે તમે શું શું ઉપાય કરી શકો તો કે ઊંજણનો ઉપયોગ કરો, તેલ, ઓઇલ, ગ્રીસ વગેરે, અથવા તો કે કોઈ એવું યંત્રશાસ્ત્રની એવી મિકેનિઝમ હોય, બરાબર, કે જ્યાં બોલ બેરિંગ તમે મૂકી શકતા હો તો એ બોલ બેરિંગ્સનો ઉપયોગ કરો, અથવા તો કે હવાની પાતળી ગાદી મૂકી દો બે સપાટીના વચ્ચે. તો એવી રીતે તમે ઘર્ષણને ઘટાડી શકો, 100% નાબૂદ કરી શકો નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટ બુકમાં જોઈએ કે તમને કઈ રીતે આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, 5.9.1 ઘર્ષણ જે છે તેના પહેલા પેરેગ્રાફમાં ઘર્ષણને વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે, જે મેં તમને સોફાના ઉદાહરણ દ્વારા સમજાવેલું, જે અહીંયા તમને સમક્ષિતિજ ટેબલ પર સ્થિર રહેલા એમ દળના પદાર્થ દ્વારા સમજાવવામાં આવે છે, જે તમે આકૃતિ એમાં જોઈ શકો છો. જે તમે વાંચશો એટલે જે મેં તમને સોફા દ્વારા સમજાવેલું તે જ રીતે અહીંયા સમજાવેલું છે. ત્યાર પછી અહીંયા રાઈટ સાઈડની આપણે વાત કરીએ તો તમને સ્થિત ઘર્ષણ જે છે તેનું મૂલ્ય અમુક હદ સુધી વધે છે અને લગાડેલા બળ જેટલું જ વિરુદ્ધ દિશામાં રહીને પદાર્થને સ્થિર રાખે છે એવું કહે છે. ત્યાર પછી કહે છે કે સ્થિત ઘર્ષણ જે છે તે અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, અને અપેક્ષિત ગતિ એટલે જો ઘર્ષણ ન હોત તો લગાડેલા બળની અસર નીચે જે ગતિ થાત તે, જે પણ આપણે વિગતે સમજી ચૂક્યા છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કહે છે કે લગાડેલું બળ અમુક સીમાથી વધે, એટલે કે અમુક મર્યાદા કરતાં વધી જશે તો પદાર્થ શું થશે, ગતિ કરવા લાગશે. એટલે કે એફએસ મેક્સિમમ કરતાં તમે જે કંઈ બળ લગાડો છો તે વધારે હશે તો પદાર્થ શું કરવો જોઈએ તો કે ગતિ કરવો જોઈએ. અને આ જે કંઈ એફએસ મેક્સિમમ જે છે તે સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી એવું પ્રયોગો દ્વારા જણાયું છે, તે લગભગ લંબબળ સાથે જ બદલાય છે. એટલે કે એફએસ મેક્સિમમ ઇઝ પ્રોપોઝનલ્સ ટુ કેપિટલ એન, અને ત્યાં પ્રપોઝનલ જે છે એ તમે કાઢો, એટલે કે સપ્રમાણતા કાઢો તો તમારે એનો કંઈક અચળાંક મૂકવો પડે, જે અચળાંક સ્થિત ઘર્ષણ માટે છે μs, બરાબર, જે તમે અહીંયા જોઈ શકો છો. અને કહે છે કે તે માત્ર સપાટીના પ્રકાર પર આધાર રાખે છે, જે આપણે જાણીએ છીએ કે લીસી સપાટી હશે તો ઘર્ષણ ઓછું હશે, ખરબચડી સપાટી હશે તો ઘર્ષણ વધુ હશે. અને ઘર્ષણનો નિયમ એફએસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ μs ઇન્ટુ એન એવું તમને અહીંયા આપે છે, જે મેં તમને હમણાં સમજાવ્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે પછીની આપણે વાત કરીએ તો હવે ગતિક ઘર્ષણની શરૂઆત થઈ ગઈ. જો અહીંયાથી એફએસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ μs ઇન્ટુ એન જે છે ત્યાં સુધી જ તમને સ્થિત ઘર્ષણની વાત કરે છે. હવે પછી તમને ગતિક ઘર્ષણની વાત કરે છે. જો કહે છે જો લગાડેલું બળ કેપિટલ એફ એફએસ મેક્સિમમથી વધી જાય તો પદાર્થ સપાટી પર ખસવા લાગે છે, એટલે કે ગતિ કરવા લાગશે,
પ્રયોગો પરથી જણાય છે કે સાપેક્ષ ગતિ શરૂ થાય પછી ઘર્ષણ બળ મહત્તમ ઘર્ષણ બળ એફએસ મેક્સિમમથી ઘટવા લાગે છે. સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ કહે છે અને તેને એફ કે વડે દર્શાવવામાં આવે છે. સ્થિત ઘર્ષણની જેમ જ ગતિક ઘર્ષણ પણ સંપર્ક ક્ષેત્રફળથી સ્વતંત્ર છે, ઉપરાંત તે વેગથી પણ લગભગ સ્વતંત્ર છે. તે સ્થિત ઘર્ષણના નિયમ જેવા જ નિયમનું પાલન કરે છે. મેં તમને કીધેલું ને કે તે વેગથી, સંપર્ક ક્ષેત્રફળથી, બધી જ વસ્તુથી સ્વતંત્ર છે. શું કરવા? તો કે તે કોન્સ્ટન્ટ હોય છે. જ્યારે એફએસ જે છે એટલે કે સ્થિત ઘર્ષણ જે છે તેનું મૂલ્ય વધતું હતું, જ્યારે અહીંયા મૂલ્યમાં કોઈ વધારો કે ઘટાડો થશે નહીં, તે અચળ રહેશે. બરાબર છે. એટલા માટે તમને અહીંયા કહે છે કે વેગ પર તે આધારિત નથી અને તેનું સૂત્ર આપવામાં આવે છે એફ કે બરાબર મ્યુ કે ઇન્ટુ એન, જ્યાં મ્યુ કે એ ગતિક ઘર્ષણાંક છે જે માત્ર સંપર્ક સપાટીઓ પર આધારિત છે. જે મેં તમને સમજાવેલું, ઉપર જણાવ્યું તેમ પ્રયોગો દર્શાવે છે કે મ્યુ કેનું મૂલ્ય મ્યુ એસ કરતાં ઓછું હોય છે. એકવાર સાપેક્ષ ગતિ શરૂ થાય પછી ગતિના બીજા નિયમ મુજબ પદાર્થનો પ્રવેગ કેપિટલ એફ માઇનસ એફ કે ડિવાઈડ બાય એમ હોય છે, જે ન્યૂટનના ગતિના બીજા નિયમ કેપિટલ એફ બરાબર એમ એ પરથી તમે આપી શકો, જે મેં તમને વિગતે સમજાવેલું છે. અને અચળ વેગથી ગતિ કરતો હોય પદાર્થ તો પ્રવેગ એ ઇઝ ઇક્વલ્સ ટુ શું હોય? શૂન્ય. તો એ ઇઝ ઇક્વલ્સ ટુ શૂન્ય ત્યારે જ હોય જો એફ બરાબર એફ કે હોય, કેમ કે એ બરાબર તો શું થાય? કેપિટલ એફ માઇનસ એફ કે ડિવાઈડ બાય સ્મોલ એમ. અને જો પદાર્થ પર લગાડેલું બળ તમે દૂર કરી દો તો કેપિટલ એફ બરાબર શું થઈ જાય? 0. એટલે તમને શું મળે? માઇનસ એફ કે બાય એમ. અને છેવટે તે શું થઈ જતો હોય? અટકી જતો હોય, જે મેં તમને સોફાના ઉદાહરણ દ્વારા પણ સમજાવેલું છે. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કંઈ આજે લાસ્ટ પેરેગ્રાફ આપેલો છે, એટલે કે અહીંયા સુધી જે આપણે વાત કરી ને કે માઇનસ એફ કે બાય એમ થાય છે અને છેવટે તે અટકી જાય છે, ત્યાં સુધી તમને ગતિક ઘર્ષણની વાત કરેલી છે. ત્યાર પછી તમને જનરલ અહીંયા વાત કરે છે આ જે આપેલું છે તે, કે ઉપર દર્શાવેલા ઘર્ષણના નિયમો ગુરુત્વાકર્ષણ, વિદ્યુત કે ચુંબકીય બળોના નિયમો જેવા મૂળભૂત પ્રકારના નથી, તેઓ આનુભવિક સંબંધો છે અને માત્ર આશરા પડતા સાચા છે. છતાં યંત્રશાસ્ત્રમાં વ્યવહારિક ગણતરીઓમાં તેઓ ઘણા ઉપયોગી છે. જે આપણે ગુરુત્વાકર્ષણના નિયમની વાત કરેલી છે, બરાબર, તે મુજબ આ તમે સાર્વત્રિક ન કહી શકો. બરાબર, એટલા માટે તમને જો અહીંયા કીધું કે ગુરુત્વાકર્ષણ, વિદ્યુત કે ચુંબકીય બળોના નિયમ જેવા મૂળભૂત પ્રકારના નથી, એટલે કે સાર્વત્રિક પણ નથી. બરાબર, એમ તમે માત્ર અનુભવી શકો છો અને તે આશરા પડતા જ સાચા છે. બરાબર, તમે 100% એની કોઈ સાબિતી કે એવું કોઈ આપી શકો નહીં. આમ જ્યારે બે પદાર્થો સંપર્કમાં હોય ત્યારે દરેક પદાર્થ બીજાને લીધે સંપર્ક બળ અનુભવે છે. વ્યાખ્યા મુજબ ઘર્ષણ એ સંપર્ક બળનો સંપર્ક સપાટીઓને સમાંતર ઘટક છે, જે બે સપાટીઓ વચ્ચેની અપેક્ષિત કે વાસ્તવિક સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. બરાબર નોંધો કે ઘર્ષણ બળ ગતિનો નહીં પણ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. એક પ્રવેગિત થતી ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં સ્થિર રહેલ એક બોક્સનો વિચાર કરો. જો બોક્સ ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય તો ટ્રેન સાથે જ તે પણ પ્રવેગિત થાય છે. બોક્સનો પ્રવેગ કયા બળોથી થાય છે? સ્પષ્ટ છે કે સમચિતિત દિશામાં ઘર્ષણ બળ જ એકમાત્ર વિચારણીય બળ છે. જો ઘર્ષણ ન હોત તો ટ્રેનનું તળિયું ખસવા માંડત અને બોક્સ તો તેના જડત્વના ગુણધર્મને લીધે ત્યાંનું ત્યાં જ રહેત અને ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાત. જે વિદ્યાર્થી મિત્રો આપણે જડત્વના નિયમ વખતે સમજેલા હતા, ત્યારબાદ આપણે જ્યારે ન્યૂટનના ગતિના નિયમની વાત કરેલી, પહેલા નિયમની, ત્યારે પણ આપણે આ સમજેલા હતા કે તમે જો કોઈ બસમાં ઊભા હો, બરાબર છે, તો બસના તળિયું અને પગ વચ્ચે ઘર્ષણ હોય છે. એટલા માટે તમે તેની તે જગ્યા પર રહી શકો છો. જો એ બંને વચ્ચે ઘર્ષણ ન હોય, બરાબર છે, તો શું થાય? તો કે બસનું જે કાંઈ તળિયું છે તે આગળ ગતિ કરે અને તમે એની એ જ જગ્યા પર ઊભા રહ્યો અને બસનો પાછળનો ભાગ જે છે તે તમારી સાથે અથડાય. બરાબર, પરંતુ એવું થતું નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ કે તે સ્થિત ઘર્ષણને આભારી છે. એટલા માટે અહીંયા કહે છે કે આ અપેક્ષિત સાપેક્ષ ગતિ સ્થિત ઘર્ષણ એફએસ વડે અવરોધાય છે. સ્થિત ઘર્ષણ બોક્સને ટ્રેનના જેટલો જ પ્રવેગ આપે છે અને ટ્રેનની સાપેક્ષે તેને સ્થિર રાખે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે કાંઈ પેજની આપણે વાત કરીએ તો અહીંયા જે કાંઈ તમને સ્થિત ઘર્ષણના ઉદાહરણની વાત કરેલી છે તે તમારા માત્ર સમજણ માટે જ છે. તે જો તમને થિયરી સ્વરૂપે પૂછાય તો તમે મટીરિયલમાં જોઈ શકો છો કે આવું તમારે કંઈ લખવાની જરૂર છે નહીં. તમારે માત્ર જે આપણે હમણાં અહીંયા અભ્યાસ કરી ગયા કે આ જે કાંઈ 3 પેરેગ્રાફ જે છે તે સ્થિત ઘર્ષણ માટે છે અને બાકીના જે 2 પેરેગ્રાફને સૂત્ર જે છે આ એફ કે બરાબર મ્યુ કે ઇન્ટુ એન એ ગતિક ઘર્ષણ માટે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને જે કાંઈ રોલિંગ ઘર્ષણ આપેલું છે, બરાબર છે, તેમાં મેં તમને સમજાવેલું તે મુજબ કે સૈદ્ધાંતિક રીતે જે હોવું જોઈએ તેવું રિયલ લાઈફમાં હોતું નથી. બરાબર, તો એટલા માટે તમને જો અહીંયા કહે છે
કે એક વલય અથવા ગોળા જેવો પદાર્થ જ્યારે સમક્ષિતિજ સમતલ પર સરક્યા વિના ગબડે છે ત્યારે સૈદ્ધાંતિક રીતે તો તે કોઈ ઘર્ષણનો અનુભવ કરે નહીં. દરેક ક્ષણે પદાર્થ અને સમતલ વચ્ચે માત્ર એક સંપર્ક બિંદુ હોય છે અને આ બિંદુને સમતલની સાપેક્ષે કોઈ ગતિ હોતી નથી. આવી આદર્શ પરિસ્થિતિમાં ગતિક અને સ્થિત ઘર્ષણ શૂન્ય હોય છે અને પદાર્થે અચળ વેગથી ગબડવાનું ચાલુ રાખવું જોઈએ. જે મેં તમને સમજાવેલું ને તે અહીંયા કહે છે. મેં તમને કીધું હતું કે સ્ટાન્ડર્ડ કન્ડિશન એટલે આદર્શ પરિસ્થિતિ, બરાબર. પછી અહીંયા કહે છે વ્યવહારમાં આપણને ખબર છે કે આવું નહીં થાય. વ્યવહારમાં શું થાય, કોઈ પણ વસ્તુ છે અથવા કોઈ પણ પદાર્થ છે તેને તમે ગબડાવવાનું ચાલુ કરશો તો થોડો ઘણો તે આગળ જઈને શું થઈ જશે, સ્થિર થઈ જાય છે. એટલે તમે અહીંયા કીધેલું છે તમને કે વ્યવહારમાં આપણને ખબર છે કે આવું નહીં થાય અને ગતિને કંઈક અવરોધ નડે છે એટલે કે પદાર્થને ગબડતો રાખવા માટે કંઈક બળ લગાડવું પડે છે, બરાબર. એટલે અહીંયા જે કંઈ અવરોધ નડે છે એને આપણે શું કહીએ છીએ, રોલિંગ ઘર્ષણ. કેમ કે હવે જે ગબડતી ગતિ છે તેને આપણે શું કહી શકીએ ઇંગ્લિશમાં, તો કે રોલિંગ મોશન. એટલા માટે અહીંયા રોલિંગ ઘર્ષણ કહેતા હોઈએ છીએ. એટલે તમને અહીંયા કહે છે કે આપેલ વજન માટે રોલિંગ ઘર્ષણ સ્થિત અને ગતિક ઘર્ષણ કરતાં ઘણા ઓછા માપનું, કેટલું, તો કે 2 કે 3 ક્રમનું નાનું, એટલે કે 10⁻2 ઘાત કે 10⁻3 ઘાતમાં ભાગનું, એટલે કે 100 કે 1000માં ભાગનું હોય છે. આ કારણથી ચક્રની શોધ માનવ ઇતિહાસમાં એક મહત્વનું સીમાચિહ્ન છે, જે મેં તમને સમજાવ્યું હતું. ત્યારબાદ કહે છે કે રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ પણ જટિલ છે, જો કે તે સ્થિત અને ગતિક ઘર્ષણના ઉદ્ગમ કરતાં થોડું જુદું છે. રોલિંગ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટીઓ સહેજ વિકૃત થાય છે અને તેથી પદાર્થનું નિશ્ચિત ક્ષેત્રફળ સપાટી સાથે સંપર્કમાં રહે છે, કોઈ એક બિંદુ નહીં. જે મેં તમને જ્યારે બાઇકની વાત કરેલી ત્યારે બાઇકનું ટાયર જે છે તેનું અમુક ક્ષેત્રફળ સપાટી સાથે સંપર્કમાં હોય છે, એવું મેં તમને કીધું હતું, કોઈ એક બિંદુ નહીં, બરાબર. અને એટલા માટે જ તમે એને બાઇકને સ્ટોપ કરી શકો છો ગમે ત્યારે, બરાબર, કેમ કે ઘર્ષણ છે એટલા માટે. અને ત્યાર પછી વાત કરે છે આની પરિણામી અસર એવી થાય છે કે સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક ગતિનો વિરોધ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ફકરા જે હતા તે રોલિંગ ઘર્ષણ માટે હતા. ત્યારબાદ જે મેં તમને કીધું હતું ને કે ઘર્ષણ જરૂરી છે કે નથી, બરાબર છે, તો અહીંયા તે વાત કરેલી છે કે આપણે ઘણીવાર ઘર્ષણને કંઈક અનિચ્છનીય ગણીએ છીએ. જુદા જુદા ગતિશીલ ભાગો ધરાવતા યંત્રમાં અને તેના જેવા ઘણા સંજોગોમાં ઘર્ષણ નકારાત્મક ભાગ ભજવે છે. તે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને તે રીતે ઉર્જાનો ઉષ્મા રૂપે વ્યય થતો હોય છે. યંત્રમાં ગતિક ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ વપરાય છે. બીજો રસ્તો યંત્રના ગતિશીલ ભાગો વચ્ચે બોલ બેરિંગ્સ વાપરવાનો છે, જે મેં તમને સમજાવેલું. ત્યાર પછી કહે છે કે બોલ બેરિંગ્સ અને તેના સંપર્કમાંની સપાટીઓ વચ્ચેનું રોલિંગ ઘર્ષણ ઘણું ઓછું હોવાથી ઉર્જાનો વ્યય ઘટાડી શકાય છે. ઘર્ષણ ઘટાડવાનો હજી એક બીજો એક અસરકારક રસ્તો સાપેક્ષ ગતિમાં હોય તેવી ઘન સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી જાળવી રાખવાનો છે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો. જો આ જે કાંઈ વાત કરીએ આપણે અહીંયા, તો તમને જો અહીંયા લખેલું છે કે છિદ્રવાળી પ્લાસ્ટિકની તકતી અને અહીંયા નીચે શું મૂકેલું છે, તો કે હવાની ગાદી, બરાબર છે, જેને આધારે તમે કહી શકો. ત્યાર પછી કહે છે કે જો કે કેટલીક વ્યવહારિક પરિસ્થિતિઓમાં ઘર્ષણ અત્યંત જરૂરી છે. ગતિક ઘર્ષણ ઉર્જાનો વ્યય કરે છે અને જે કાંઈ પરિસ્થિતિઓમાં ઘર્ષણ જરૂરી છે એ મેં તમને વાત કરેલી છે કે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કે બાઇક લઈને તમે જાઓ છો, કાર લઈને જાઓ છો, તો ત્યાં તમને એવું લાગતું હોય છે કે ઘર્ષણ જરૂરી છે. પછી આપણે ચાલતા હોઈએ તો ચાલવા માટે પણ ઘર્ષણ જરૂરી છે, બરાબર. તો એ વાત અહીંયા કરવામાં આવે છે. ત્યાર પછી કહે છે પણ તે સાપેક્ષ ગતિને ઝડપથી અટકાવવા માટે જરૂરી છે. તેનો ઉપયોગ યંત્રોમાં અને ઓટોમોબાઈલ્સમાં બ્રેક દ્વારા થાય છે. તે જ રીતે સ્થિત ઘર્ષણ રોજિંદા જીવનમાં ઉપયોગી છે. આપણે ઘર્ષણને લીધે જ ચાલી શકીએ છીએ. અત્યંત લીસી સડક પર કાર માટે ગતિ કરવાનું અશક્ય છે. સામાન્ય સડક પર ટાયર અને સડક વચ્ચેનું ઘર્ષણ કારને પ્રવેગ આપવા માટે જરૂરી બાહ્ય બળ પૂરું પાડે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ તમને આપેલું છે તે ઘર્ષણના લાભ ગેરલાભ તમે કહી શકો. અને ઘર્ષણને દૂર કરવા માટે જે મેં તમને કીધું ને કે તમે બોલ બેરિંગ્સનો ઉપયોગ કરી શકો. પછી મેં તમને કીધેલું કે ઊંજણ તરીકે તમે શું ઉપયોગમાં લેતા હોવ છો, તો કે આપણે ઊંજણ તરીકે તેલ, ઓઇલ, ગ્રીઝ વગેરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે જો તમે અહીંયા જોઈ શકો છો, તમને કહે છે કે યંત્રમાં ગતિક ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ એટલે કે લ્યુબ્રિકન્ટ્સ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ઘર્ષણની, જે આપણે વિગતે સમજી ચૂક્યા છીએ. અને તેના રિલેટેડ જે કાંઈ પ્રશ્નો તમને પૂછાતા હોય છે તે મટીરિયલમાં આપેલા છે, જે તમારે અભ્યાસ કરવો. અને આમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.